जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरियंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो वज्रायाणम, नमो लोय सर्वसावणम, नमो लोय सर्वसावणम, ऐसो पंचनमुक्कारो, ऐसो पंचन मुक्कारो, सर्वपावपणासनो, सर्वपावकपणासनो, मंगलाणं च सव्येसिं, मंगलाणां च सव्येसिं, परमं हवै मंगलम्। पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद संजीव भाई। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। તમારા પાસે હું આવીશ ફરી સવાલ પૂછવા, તૈયાર રાખજો. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન ઝીલશે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. મફતિયું મેળવવા માટે કાંઈ પણ કરવું પડતું નથી. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. મફતિયું મેળવવા માટે કાંઈ પણ કરવું પડતું નથી. દેહ મળે છે સાવ મફતમાં, અહંકારે ઘડતું પછી. દેહ મળે છે સાવ મફતમાં, અહંકારે ઘડતું પછી. કર કર ભાવ જ દુનિયા ચલવે, ભ્રાંતિની ચીકાશે ચીટકી. કર કર ભાવ જ દુનિયા ચલવે, ભ્રાંતિની ચીકાશે ચીટકી. માત્ર જીવાત્મા જીવી મર્યો છે, અનાદિ અનંત વચ્ચે ભટકી. માત્ર જીવાત્મા જીવી મર્યો છે, અનાદિ અનંત વચ્ચે ભટકી. હે સર્વે જ્ઞાની ના પુત્ર, મૂચ ઉપર ના ચડાવો વળ. હે સર્વે જ્ઞાનીના પુત્ર, મૂછ ઉપરના ચડાવો વળ. આપણને જે પ્રાપ્ત થયું છે, એ છે કેવળ કૃપાનું ફળ. આપણને જે પ્રાપ્ત થયું છે, એ છે કેવળ કૃપાનું ફળ. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. મફતિયું મેળવવા માટે કાંઈ પણ કરવું પડતું નથી. ખોખું મળે નહીં ખોટી ઉપાયે, એવો કરવો પુરુષાર્થ. ખોખું મળે નહીં કોટી ઉપાયે, એવો કરવો પુરુષાર્થ. પંચાજ્ઞાઓ પરમારથ છે, હસ્તે મોક્ષ જ અવ્યાબાદ. પંચાજ્ઞાઓ પરમારથ છે, હસ્તે મોક્ષ જ અવ્યાબાદ.
વાંક અને વાંસો પોતાનો પોતાને દેખાય નહીં. વાંક અને વાંસો પોતાનો પોતાને દેખાય નહીં. એવો અંધો અહંકાર છે, બ્લન્ડર ભૂલ ઓળખાય નહીં. એવો અંધો અહંકાર છે, બ્લન્ડર ભૂલ ઓળખાય નહીં. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. મફતિયું મેળવવા માટે કાંઈ પણ કરવું પડતું નથી. કુદ્રષ્ટિ વહેતી વ્યવહારે સુદ્રષ્ટિ વળી આત્મામાં. કુદ્રષ્ટિ વહેતી વ્યવહારે સુદ્રષ્ટિ વળી આત્મામાં. દાદા કૃપા સિદ્ધ સંસ્કારે ભાવી જ્ઞાતે ધન્યાત્મા. દાદા કૃપા સિદ્ધ સંસ્કારે ભાવી જ્ઞાતે ધન્યાત્મા. અજ્ઞાને ચિતરેલી ડિઝાઇનો પ્રતિક્રમણાથી ભાવો પલટે. અજ્ઞાને ચિત્રેલી ડિઝાઇનો પ્રતિક્રમણાથી ભાવો પલટે. નિર્ડિઝાયર પ્રત્યાખ્યાને અમર પદ શુદ્ધાત્મા વર્તે. નિર્ડિઝાયર પ્રત્યાખ્યાને અમર પદ શુદ્ધાત્મા વર્તે. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. મફતિયું મેળવવા માટે કાંઈ પણ કરવું પડતું નથી. દેહ મળે છે સાવ મફતમાં અહંકારે ઘડતું પછી. દેહ મળે છે સાવ મફતમાં અહંકારે ઘડતું પછી. નિર્ડિઝાયર પ્રત્યાખ્યાને અમર પદ શુદ્ધાત્મા વર્તે. નિર્ડિઝાયર પ્રત્યાખ્યાને અમર પદ શુદ્ધાત્મા વર્તે. અમર પદ શુદ્ધાત્મા વર્તે. અમર પદ શુદ્ધાત્મા વર્તે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. દીપકનંદજી બે લાઈન જરા ગાઉં છું આજે. Yes, yes, ચોક્કસ ચોક્કસ. દાદા ભગવાન ના પગલા થયા ત્યાં પરમહંસ આત્મન નાચે થઈ છે. આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના. વિના દીપ માળાએ ભગવાન ના પગલા થયા ત્યાં. દાદા ભગવાન ના પગલા થયા ત્યાં. દાદા ભગવાન ના પગલા થયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનાદીપ માળાની દિવાળી થઈ ગઈ છે. વિનાદીપ પરફેક્ટ એકદમ. અને દિવાળી પછી કાયમ નહીં એમ કહે છે ને. એવરી ડે દિવાળી. બહુ સરસ. સંજીભાઈ રેડી? આમ કોઈ ક્વેશ્ચન નથી, પણ યુ નો લાઈક આપણે ચિત્ત ઉપર થોડું કહો તો
બરાબર થશે ચિત્ત. ચિત્ત ઉપર શું જાણવું છે સંજીવભાઈ? આપણે અશુદ્ધ ચિત્ત અને શુદ્ધ ચિત્ત કહીએ છીએ ને, તો આપણે બધું તો ડિસ્ચાર્જમાં અશુદ્ધ ચિત્ત જ ભરીને લાયા છે. એટલે હવે બરાબર એને છે. ધીરે ધીરે એને શુદ્ધ કરવાનું છે. એટલે આ બધી આજ્ઞાઓ પાડીએ એટલે શુદ્ધ થતું જાય. પણ કે એનું આખું મિકેનિક. શુદ્ધ કરવાનું નથી, આ શુદ્ધ કરવાનું નથી. બરાબર કરવાનું હોય તો પછી દાદા અક્રમ વિજ્ઞાન આપે જ નહીં તમને. બરાબર. એટલે આ શબ્દ રચના બરાબર નથી. ઓકે. એટલે પછી આ શબ્દ રચના વાપરશે તો જવાબ જુદો આવશે તમારે. સાચું ને? એને બરાબર. જે કરવાનું હતું એ બધું દાદા ભગવાને કરી દીધું. શું ઓકે. કહો સંજીવભાઈ? દાદા ભગવાને કરી દીધું બધું. જે કરવાનું હતું બધું કરી દીધું. એટલે ત્યાગ કરવાનો તો ત્યાગ કરી દીધો, ગ્રહણ કરવાનું તો ગ્રહણ કરાવી દીધો. હવે ત્યાગ ગ્રહણ નો કડાકોટો રહ્યો નહીં. ઓકે. સંજીવભાઈ આ વાક્ય શું કહેવા માંગે છે? હવે ત્યાગ ગ્રહણ નો કડાકોટો રહ્યો નહીં એટલે શું કહેવા માંગે છે? એટલે આપણે ખાલી જોવાનું. હા, એટલે તમને તમારા પદ ઉપર બેસાડી દીધું. એટલે તમારી સામે જે આવે એને આપણે જોવાનું આખું અને જાણવાનું રહે તમારે. સમજાય ને? એટલે ઓલરેડી તમને દાદા ભગવાને તમારું ચિત્ત શુદ્ધ કરી દીધું. હવે ચિત્ત અશુદ્ધ શું છે ને ચિત્ત શુદ્ધ છે એ સમજવું પડશે. તમને શું લાગે છે કોને અશુદ્ધ ચિત્ત કહેવાય સંજીવભાઈ? જે બધું ભરીને મસાલો લાયા છે તે જ્યાં આપણે વિખરાઈ જાય બધે સ્થાન. તો કે ના એ નથી, ખાલી એક બિલીફ છે. એક બિલીફ છે મારું નામ સંજીવભાઈ ને હું જ સંજીવભાઈ છે ને હું કરું છું. સમજાય ને? એને અશુદ્ધ ચિત્ત કહેવામાં આવે. કરતા ભાવે કર્યું. વાત સમજાય કે ના સમજાય? હા હા સમજાય. પછી એના માટે બધું ભરાય પછી આ સૂક્ષ્મ થયું તમારે. એ સૂક્ષ્મ તમારે એ સ્થૂળને ખેંચે. શું કીધું સંજીવભાઈ મેં? સૂક્ષ્મ સ્થૂળને ખેંચે. સ્થૂળ એટલે મારું નામ સંજીવભાઈ ને હું જ સંજીવભાઈ છે ને હું જ કરતા છું. આ તમારી દ્રષ્ટિ થઈ, આ સૂક્ષ્મ થયું. એટલે આ સૂક્ષ્મ એ સ્થૂળને એને બીજા બધા સંજોગો ખેંચે ને એ રીતે પછી એ રૂપ થઈ જાય તમારે. એટલે એને અશુદ્ધ ચિત્ત કહેવાય. કરતા ભાવ. દાદાએ આ તમને ક્રોધમાનમાં લોભ થાય છે, તમે તમારી જાતને નુકસાન કરતા થાવ છો. બરાબર. સમજ્યા ને? તો ત્યાં આગળ એ જવાબ ઉપરથી રકમ બતાવે છે કે આ રકમ ખોટી છે. સંજીવભાઈ વાત સમજ્યા કે ના સમજાય? મારું નામ સંજીવભાઈ ને હું જ સંજીવભાઈ છું, એ રકમ ખોટી છે અને હું કરતા છું એ રકમ ખોટી છે. ત્યાં આગળ દાદા બાય રિલેટિવ પણ સંજીવભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ આખું તમને આપી દીધું. અને પ્રયોગ કર્યો, આખું વલણું કરીને પ્રયોગ કરીને છૂટું પાડી દીધું. બહુ સ્થૂળ ભાષામાં આપણે દહીંમાં વલોણું કરીને માખણ જુદું પડી જાય કે ના પડી જાય? તમારે પડી જાય. બસ આ દાદાએ વલણું કરીને જુદું પાડી આપ્યું. હવે આ દાદા ભગવાન એ શાસ્ત્ર જ્ઞાની છે કે એબ્સોલ્યુટ સાયન્ટિસ્ટ છે? એબ્સોલ્યુટ સાયન્ટિસ્ટ. હવે એબ્સોલ્યુટ સાયન્ટિસ્ટ તો એટલે એમને બધું કરી દીધું હોય કે ના કરી દીધેલું હોય? કરી દીધું હોય. તો હવે આપણે કરવાનું કેટલું રહ્યું? આપણે કરવાનું નથી, કશું જ ના કરવાનું રે. જેમ તમે બીમાર થયા અને હોસ્પિટલાઇઝ થયા હોય તમારે, કે ધારો કે ફ્રેક્ચર થયું છે અને હોસ્પિટલાઇઝ કર્યા, તો તમે બધું કરશે કે ડોક્ટર કરશે? ડોક્ટર. એ ડોક્ટરે જે બધું નિદાન કર્યું છે એની સર્જરી કરશે અને પછી એ પ્રમાણે દવા આપશે. એટલે ખાલી લેવાનું કે બીજું કઈ કરવાનું? આપણે ખાલી લેવાનું, ફોલો કરવાનું. તો હવે જે તમે દવા ને બધું લો છો એ અજ્ઞાન ક્રિયા છે કે જ્ઞાન ક્રિયા થઈ? જ્ઞાન ક્રિયા. જ્ઞાન ક્રિયા થઈ. હવે આમાં શું બીજું કરવાનું રહ્યું તમારે? કશું કરવાનું રહ્યું નહીં. એટલે ચિત્ત શુદ્ધ કરવા માટે નથી. આ 5 આજ્ઞા પૂર્વક નો તમારે વ્યવહાર કરવાનો રહ્યો.
તમારી સામે જે વ્યવહાર આવે છે એને 5 આજ્ઞાપૂર્વક જોઈ લેવાનો રહે બરાબર. અને જાણી લેવાનું, સમજી લેવાનો રહે. હમ. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે તમારે જોઈ જાણી લેવું એટલે આખું સાયન્ટિફિકલી સમજવું પડશે કે નહીં સમજવું પડે તમારે? જ્યાં એ સમજવું પડશે. આપણે એક આદત કે હું જોઈ જાણી લઉં એવો શબ્દ બોલું છું સંજીવભાઈ, તો આ શબ્દ એમ નથી આવ્યો, મારી સામે એવો સંયોગ આવ્યો છે. એ બધી વસ્તુને મારે આખું એનું ઉત્તરકાંડ મૂલ્યાંકન કરવાનું થયું છે અને પછી એના આધારે આ શબ્દ બને છે કે જોવું અને જાણવું. બરાબર સંજીવભાઈ, અને આપણે સત્સંગ દરમિયાન વાત નીકળે છે ને એટલે એ પ્રક્રિયા પૂછતા નથી, પણ અમારો જે અનુભવ છે એના આધારે બોલે કે આપણે હવે જોવા જાણવાનું, એટલે ખાલી શબ્દો જ તમે ઉપયોગ કરો છો. બરાબર. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજ્યા. એટલે પછી અમારે અમુક વ્યવહાર ઉભો કરવો પડે તમારે. તો ત્યાં આગળ મારે માન્ચેસ્ટર ની અંદર આપણે મહિલા મંડળી હતી, સામાયિક મંડળી હતી, મહિલા સામાયિક મંડળી હતી. તો ત્યાં આગળ મારે સત્સંગ ગોઠવાયેલો, તો અમુક વાર્તાલાપ દરમિયાન એક બેન બોલી ઉઠ્યા કે આ તમારી વાત બધી 100% સાચી છે એમ કે, પણ કરવું તો પડે ને, પુરુષાર્થ તો કરવો પડે કે ના કરવો પડે? તમારે કરવો પડે. હવે એમને કીધું કે આ પુરુષાર્થ તો કરવો પડે, તો મારે વાક્ય ખોટું બોલવાનું કે કરેક્ટ છે એવું બોલવાનું રહે? કરવો પડે, કરેક્ટ કેવું પડે. કરો છે એટલે એને મને કરેક્ટ કેવું પડે કે ના કેવું પડે? કેવું પડે. હા સમજ્યા ને? હવે એને કરેક્ટ કેવું જ પડે તમારે. એટલે આખું રિલેટિવ રિયલ અહીંયા વપરાય છે તમારે. મેં કીધું ચોક્કસ પુરુષાર્થ કરવો પડે. તો મેં કીધું પુરુષાર્થ તમે પુરુષ થયા પછી થાય કે પુરુષ થયા પહેલા થાય? પછી. એને જવાબ આપ્યો કે પુરુષાર્થ પુરુષ થયા પછી જ થાય. બરાબર સંજીવભાઈ બરાબર. વાત સમજ્યા ને? એટલે પછી પાછો પ્રશ્ન કર્યો કે તમે પુરુષ છો કે પ્રકૃતિ છો? સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર. હા હા. એને તરત જ ખબર પડે કે ના હું તો પ્રકૃતિ છું. 3 વેદ છે, સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. સમજ્યા ને? આત્મા નથી જાણ્યો એને હજી. બરાબર. બધું જાણી લીધું પણ આત્મા નથી જાણ્યો. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? એ આત્મા જાણ્યો તો એ પુરુષ થયો અને પછી પુરુષાર્થ ચાલુ થાય તમારે. બરાબર. એટલે જોવા જાણવા પણ એને પુરુષાર્થ કહેવામાં આવે છે. સુધારવું એને પુરુષાર્થ નથી કહેવાતું. બરાબર. એનો કરતા ભોગતા ના બને, એને જ્ઞાતા દ્રષ્ટા પડે, એને પુરુષાર્થ. એટલે પુરુષ થયા પછી પુરુષાર્થ ચાલુ થાય. એટલે જોવા જાણવાનું રહે. તમારી સામે જે બી આવે એ જ્ઞેય થઈ જાય છે અને તમે જ્ઞાતા થઈ જાય, એ દ્રશ્ય થઈ જાય, તમે દ્રષ્ટા થઈ જાવ. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજણ પડી. એટલે હવે એને ખ્યાલ આવ્યો કે ભાઈ હું તો પ્રકૃતિ છું. 3 વેદ છે, સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક. પુરુષ નથી થયો, આત્મા નથી થયો. તો કે હવે અહંકાર ની આધીને પુરુષાર્થ થયો તો ભ્રામ પુરુષાર્થ થયો કે બીજો થયો? સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજણ પડી. હવે તમે આ ચિત્ત શુદ્ધ કરવાની વાતમાં પણ આ જ રીતે ભ્રાંત પુરુષાર્થ નો કરવાનો ભાગ આવે છે તમારે. કે ચિત્ત શુદ્ધ ચિત્ત વિશે સમજી લઉં, અશુદ્ધ ચિત્ત વિશે સમજી લઉં. ના, જે કરવાનું બધું કરતો. હવે 5 આજ્ઞાપૂર્વક જ આખો વ્યવહાર રહ્યો. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? ત્યાં ખબર પડી. હવે એમને મારે પુરુષાર્થ એને કરાવવો છે, એટલે મારે એને પુરુષ બનાવવો પડશે કે નહીં બનાવવો પડે? સંજીવભાઈ બરાબર બનાવવો પડશે. હવે મારે બનાવવો પડશે. હવે એને મારે પુરુષ બનાવવો છે તો મારે દાદા ભગવાન જેવી જ્ઞાન પ્રક્રિયા કરવી પડે. સમજ્યા કે ના સમજાય? તો એ વિવાદનો પ્રશ્ન થઈ જાય કે ના થઈ જાય? બરાબર થઈ જાય. હું જ્ઞાન આપવા જાઉં તો વિવાદ થાય કે ના થાય? થાય. વાત સમજ્યા કે ના સમજાય? હવે તેમ છતાં મારે એને પુરુષ બનાવવો છે તો કેવી રીતે બનાવે? સમજવું પડે કે ના સમજવું પડે? સમજવું પડે. હવે એને કહ્યું કે તમે અહીંયા ઉભા રહો અને હું સંઘને અને સંઘપતિને બધાને પૂછું ને પછી કરું, તો પછી શું થાય? ના થાય. પેલાને જ લાગે કે આ બીજાને પૂછે છે તો મારું દર્દ કેવી રીતે મિટાઈ શકશે તમારે? બરાબર. મારું ઓન ડિસિઝન હોય, મારું ઓન હોય તો એનું પુરુષ બનાવી શકું ના, તે બધી વસ્તુ હોય. બરાબર.
પણ આપણે તો વ્યવસ્થા કે એનાથી બંધાયા છે એટલે પછી તકલીફ પડે કે ના પડે? તકલીફ પડે ને. અને પૂછવા જેવું તોય તકલીફ પડે કે ભાઈ તમે બરાબર. કોઈને પૂછો છો, તમારામાં છે જ નહીં, તો તમારું જ્ઞાન મને ક્રિયાકારી નહીં થાય તો શું કરવાનું? સંજીવભાઈ, હા, સુખ. આ તમે આ ગંભીર છે. હજી હજી આગળ વાર્તાલાપ સરસ થશે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી એને એની લોક ભાષામાં આ વસ્તુ આપી. બરાબર. એટલે જેમ અર્જુનને પ્રશ્ન થયો, કુરુક્ષેત્રની અંદર પ્રશ્ન થયો, અને કૃષ્ણએ તમારે કુરુક્ષેત્રમાં ટેમ્પરરી વિઝન આપ્યું, પરમેનન્ટ નથી આપ્યું. ટેમ્પરરી. સંજીવભાઈ વાત સમજાય? તો અહીંયા હું એ આપી શકું કે ના આપી શકું? કોઈ દ્રષ્ટાંત કે દાખલો આપીને આપી શકાય. એટલે પછી બેન હતા એટલે મેં બેનને ચાનો પ્રશ્ન કર્યો. તે ચાનો પ્રશ્ન ખબર છે સંજીવભાઈ તમને? ના, તમે કહો. હા, તો એ તમને કહું તો એ બેનને મેં પ્રશ્ન કર્યો કે તમને ચા બનાવતા આવડે છે? એટલે શું પૂછ્યું કે અમને બહેનોને કહે છો કે ચા બનાવતા આવડે છે? ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ કે. બરાબર. રસોઈ નહીં પણ નાના મોટા ફંક્શન પણ અમે બહેનો બધા ભેગા થઈને પાર પાડી દઈએ છીએ. તમે મને પૂછ્યું કે ચા બનાવતા આવડે છે? આ શું પૂછ્યું ને એનો અવાજ બદલાઈ ગયો, ભવા ચડી ગયા. એટલે એને એનું સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમમાં કરતાપણું છે કે નહીં? છે ને. હવે કરતાપણું છે તો ખરેખર કરતા છે કે આરોપ છે? એ જાણવું પડે કે ના જાણવું પડે સંજીવભાઈ? આરોપ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે મેં એમને પ્રશ્ન કર્યો કે માની લો કે 2 કલાક સુધી તમારી જોડે સત્સંગ કરું છું, તો તમે મને પાણી આપો તો એનાથી રાત થાય કે ચા પીવડાવો તો રાત થાય? તો કે ચા પીવડાવો. મેં કહ્યું બેઠા બેઠા ચા બનાવીને મને પીવડાવો. કે તો અહીં ના બની શકે એમ કે. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજણ પડી. તો આમ દ્રષ્ટિ કરી મેં કહ્યું આમ કેમ જોયું? તો કે ચા તો રસોડામાં બને. મેં કહ્યું તમે ચા બનાવો છો કે રસોડું ચા બનાવો છો? તો કે ચા તો હું બનાવું છું, રસોડું ના હોય તો ચા ના બને. તો પેલું રસોડું કે હું ચા બનાવું છું, તો સંજીવભાઈ ના હોય તો ચા ના બને તમારે. એટલે બે ભેગા થાય ત્યારે ચા બને. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર. હવે આ પુરુષાર્થ કરવો પડે એ પ્રશ્ન આવ્યો ત્યારે આની વિગતમાં જવાનું થયું. એની જોવા જાણવાની પ્રક્રિયા થઈ. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજણ પડી. ત્યારે ખબર પડે કે 2 એવિડન્સ ભેગા થાય ત્યારે ચા બને. હવે 2 એવિડન્સ ભેગા થાય એટલે ભાગીદારી પેઢી થઈ, એટલે 50% કરતા થયા અને 50% અકર્તા થઈ ગયો. એટલે 50% પુરુષ બન્યો, 50% પુરુષ ભાગ બાકી રહ્યો. બરાબર. ને હવે રસોડું છે ને પોતે છે, પણ પીના ના તો ચા બને ખરી? ના. એટલે 3 સંજોગો ભેગા થાય એટલે 33% કરતા થાય અને બાકીના અકર્તા થઈ ગયો. બરાબર. હવે પીનાર છે, રસોડું છે, બનાવનાર છે, પણ તપેલી ના હોય તોય ના થાય. બધા ભાગીદાર વધતા જાય. 4 સંજોગો ભેગા થાય એટલે 25% કરતા થાય, 75% અકર્તા થયો. પુરુષ થયો 75% અને 25% હજી પુરુષ ના કહેવાય. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? એવી રીતે દૂધ જોઈએ, ચા જોઈએ, ખાંડ જોઈએ, મસાલો જોઈએ, ગેસ જોઈએ, લાઇટર જોઈએ, સાણસી જોઈએ, કપરકપી જોઈએ, ગળણી જોઈએ. સ્થૂળ સંયોગો, આંખોથી દેખાય એવા સંજોગો, જે આંખોથી ના દેખાય એવા સૂક્ષ્મ સંયોગો, બરાબર. અને જ્યાં બુદ્ધિ પણ પહોંચી ના શકે એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સંયોગો. એટલે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. હવે આખો આ દાખલો જોઈને જાણી લીધો કે ના જાણી લીધો કે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને? જોયું કે જાણ્યું કે ના જાણ્યું તમારે સંજીવભાઈ? બરાબર છે. એટલે હવે તમે 100% કરતા થયા કે 0.001% કરતા થયા? 0.001. 0.001% એટલે 99.99% અકર્તા થયા અને 0.001% તમે કરતા થયા. એટલે કેવળ તમારી હાજરી. બરાબર. હવે હાજરી એટલે દૂધ એ ખાંડનો રોલ કરે? ના. તો ખાંડ એ દૂધનો રોલ કરે? ના. તો કે દૂધ અને ખાંડ તપેલીનો રોલ કરે? ના.
બધા પોતપોતાના સ્વાભાવિક ક્રિયાના કરતા બને ને વિભાવિક ક્રિયાના જ્ઞાતા દ્રષ્ટા બને. બરાબર. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજણ પડી. હવે આખો આ દાખલો ગણી ગયો તો આ જે જોવા જાણવાની પ્રક્રિયા અહીંયા છે, અને હવે અમે આ દાખલો ગણ્યા પછી બોલે કે જોવા જાણવાનું છે, અને તમે આખો આ દાખલામાં જે જવાબ લીધો એક શબ્દ જ પકડી લો, પેલી પ્રક્રિયા તમે જોવાનો ભાગ ના રહે તમારે. વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. એ તો જયારે ચા બનાવો ત્યારે પછી આ જોશો ત્યારે ખબર પડશે કે આટલું બધું, એટલે આ ત્યાં જોવા જાણવા પણ ઊભું થયું. એટલે એ રીતે તમારું કરતા ભોગતા પણ આખું ઉડે તમારે. એટલે કે હું કરું છું તે કરે છે ને તેઓ કરે છે ઉડે. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. હવે આ એને આ થયું એટલે ખબર પડે કે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એ ચા બને. પણ જો અનંત અવતારથી એ બહેનો તમારે ચા બનાવે છે, પણ એને આવો દાખલો જ ગણ્યો નથી. ભગવદ ગીતા મોડે હોય, વેદ આગમ પુરાણ બાઇબલ બધું મોડે હોય, પણ આ દાખલો ગણ્યો નથી એને કે ચા બનાવવામાં કેટલા બધા સંજોગો ભેગા થયા ત્યારે ચા બને. તો એ કરતા છે કે ખરેખર આરોપ, કેવળ આરોપ 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 જ કરે છે. આરોપ જ કરે છે, કેવળ આરોપ. વાત સમજાય કે ના સમજાય? તો અહીંયા મેં આ દાખલો સમજાય ને કેવળ આરોપ નું રિયલાઇઝેશન કરાયું કે ના કરાયું? કરાયું. હવે કેવળ આરોપ નું રિયલાઇઝેશન એટલે ભાઈ આરોપ રહેશે કે ઉડી જશે? તમારે ઉડી જશે. જેમ છે તેમ જોવાનું થયું કે ના થયું તમારે? બરાબર છે. હવે એ ચાનો નહીં, પણ એને એ દરમિયાન આખા જગતમાં ખબર પડી જાય ને હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી, ને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કરતા છે. ખ્યાલ આવ્યો કે ના ગયો? બરાબર. હવે આ થયું એટલે તમારું ચિત્ત અશુદ્ધ થયું કે શુદ્ધ થયું? શુદ્ધ થયું. હવે આ જે તમે કરતા નથી બનતા, બીજાને કરતા નથી જોતા કે ભોગતા નથી બનતા, તમે વાત સમજાય કે ના સમજાય? તો નવો દેહ બનશે ખરો? નહીં બને. દેહ નથી બનતો, ખાલી જૂનો દેહ છે. પણ આ દ્રષ્ટિ ઉભી થઈ એટલે એ જૂના દેહ નો જે તૃતીય માલ છે ને તૃતીયમ જ નહીં કરવાનો. બરાબર બરાબર. ગમે તેટલું ચોખ્ખું કરશો તો તૃતીયમ જ નહીં કરવાનું, પણ એને જોવા જાણવાનું. એટલે સિનેમા જેવું થઈ ગયું કે બીજું કઈ થઈ ગયું? સિનેમા જેવું જ થઈ ગયું. એટલે સિનેમામાં જેમ જોવો છે એવી રીતે જો, ત્યારે એને ચિત્ત શુદ્ધ કહેવાય. તમે ચિત્ત વિશે સમજી જશો અને પછી એ કરવા જશો તો નહીં થાય તમારે. નહીં થાય. બરાબર. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે મૂવી ની જેમ તમારા જોયા ડે ટુ ડે લાઈફમાં અલગ અલગ પ્રકારની બિલીફો છે, રિયલાઇઝ નથી કર્યું, ખાલી આરોપણ જ છે. બરાબર. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, ખાલી આરોપણ જ છે. વાત સમજાય ને? એ આરોપણ જ છે તમારે. એ આરોપણ તમને રિયલાઇઝ કરાય છે. તો હવે આ એને આ દ્રષ્ટિ આપી દીધી એટલે એ દરમિયાન પુરુષ બન્યા કે ના બન્યા? બન્યા બન્યા. બસ હવે એ વસ્તુને પકડી રાખે અને એનો ગુણાનુવાદ કરે, મારું જીવન ધન્ય થઈ ગયું. તો આ જ વસ્તુ એને આખી કન્ટિન્યુઅસ કરીને કેવળ સુધી લઈ જાય તમારે. પણ એને બીજ પડી ગયું ત્યાં આગળ સંજયભાઈ, એટલે ચિત્ત શુદ્ધ થઈ ગયું. બરાબર. સંજયભાઈ વાત સમજાય કે ના સમજાય? તો આ ચાનો દાખલો છે એનાથી કલ્યાણ થશે કે આગમ પુરાણ બાઇબલ વાંચે એનાથી કલ્યાણ થશે? ચાના દાખલાથી. એટલે તમારા ડે ટુ ડે લાઈફના વ્યવહારો ના બધા અલગ અલગ પ્રકારની બાય ડિફોલ્ટ રોંગ બિલીફો છે. પણ એ ચારિત્રમોમાં છે. દર્શનમોવાળી રોંગ બિલીફ હવે નથી રહી. બરાબર. તો એ સત્સંગ દ્વારા પ્રશ્નોત્તરી દ્વારા એ ચારિત્રમોરૂપી જે રોંગ બિલીફો છે એ પ્રશ્નોત્તર દ્વારા એને ક્લિયર કરવાનો ભાગ છે તમારો. બરાબર. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજણ પડી. તો આ જે દાખલો આપે એમાં તમારું હવે ચિત્ત શુદ્ધ કરવાનું કે ચિત્ત શુદ્ધ થઈ ગયું? ચિત્ત શુદ્ધ થઈ ગયું. હવે ગમે તેવો તમારો વિચિત્ર માલ આવે, એ માલ વિચિત્ર માલના તમે કરતા ભોગતા બનશો ખરા? ના. કે એનાથી જુદો એવો હું શુદ્ધ આત્મા જેવું જ બોલશો? જુદો એવો શુદ્ધ આત્મા છું એવું જ બોલીશ. એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું તો નો હે મારું સ્વરૂપ. બસ આટલું જ. પણ એ નો હે મારું સ્વરૂપ એ છેલ્લે બોલવાનું છે. આખો પ્રયોગ કર્યા પછી આ બોલવાનું છે કે નો હે મારું સ્વરૂપ, અથવા તો એનાથી જુદો એવો હું શુદ્ધ આત્મા. બરાબર. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજણ પડી. આ દાદાએ બહુ સિમ્પલ ચિત્ત શુદ્ધિની પ્રક્રિયા આપી દીધી છે. વાત સમજાય ને? જ્યાં અશુદ્ધ ચિત્ત છે ત્યાં શુદ્ધ ચિત્ત છે. આપણા બધાને એવું છે કે આ અશુદ્ધ ચિત્ત છે અને અહીંયા શુદ્ધ ચિત્ત. ના, એવું નથી.
એને એક દાખલાથી સમજાવું કે સંજીવભાઈ તમારા અંધારામાં પૈસા પડી ગયા અને અજવાળામાં ખોડો તો મળે કે ના મળે? મળે. હા, તો કે આ તમારું ચિત્ત બરાબર નથી. પૈસા અંધારામાં પડી ગયા છે, અજવાળામાં નથી પડ્યા, પણ આપણે અજવાળામાં ખોડીએ છીએ. બરાબર. હા, સમજ્યા ને? કે અંધારામાં પૈસા પડ્યા છે તો અંધારામાં ખોડવાનું છે, પણ અજવાળું લઈ જવાનું છે. એટલે તમારી બિલીફ જ સમ્યક કરવાની કે બીજી કરવાની રહી? બિલીફ જ સમ્યક કરવાની. એટલે તમારી બિલીફ સમ્યક થઈ એટલે અજવાળું થયું, એટલે તરત જ એ અંધારું છે ત્યાં અજવાળું થાય, એટલે તરત જ તમારે પૈસા મળે. એટલે આટલું જ છે, દાદા એ તમને અજવાળું કરી આપે. બરાબર. એટલે હવે તમારે અલગ રીતે ચિત્ત શુદ્ધ નથી કરવાનું. તમારી સામે જે બી આવે છે જ્ઞેય થઈ ગયું ને તમે જ્ઞાતા થઈ ગયા. તમારી સામે જે આવે છે દ્રશ્ય છે, તમે દ્રષ્ટા થઈ ગયા. એટલે 5 આજ્ઞાના ઉપયોગ સાથે વ્યવહાર કરવાનો રહ્યો સંજીવભાઈ. બરાબર. એ 5 આજ્ઞાનો વ્યવહારથી કરીએ તો પછી ચિત્ત શુદ્ધ જ રહે. ચિત્ત શુદ્ધ જ રહે તમારે. દરઅસલ દર્શનમો વાળું ચિત્ત જતું રહ્યું. બરાબર. હવે ચારિત્રમો વાળું છે એ ચોખ્ખું કરવા માટે 5 આજ્ઞા છે ને એ રીતે એ 5 આજ્ઞામાંથી બધી જ અવસ્થાઓ તમારે પસાર કરવી પડશે. સ્થૂળ છે, સૂક્ષ્મ છે, સૂક્ષ્મતર છે ને સૂક્ષ્મતમ છે. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? આપણે સ્થૂળ અને સૂક્ષ્મ તો સમજણ પડે, પણ સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતર નો દાખલો. આ ચાના દાખલામાં બધું જ આવી ગયું. સ્થૂળ આવી ગયું, સૂક્ષ્મ આવી ગયું, સૂક્ષ્મતર આવી ગયું, સૂક્ષ્મતમ બધું જ આવી ગયું તમારે. અચ્છા, સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? તો સૂક્ષ્મતમ નો શું દાખલો? અલગ નથી, સૂક્ષ્મતર અલગ નથી, સૂક્ષ્મતમ અલગ નથી. આ એક ચાના દાખલામાં જ એ જે સ્થૂળના આધારે છે સૂક્ષ્મતમ સુધી તમને પહોંચાડી દીધો. જવાબ પરથી રકમ સુધી લઈ ગયા અમે તમને અત્યારે. વાત સમજાય કે ના સમજાય સંજીવભાઈ? બરાબર. બરાબર. એટલે સ્થૂળ અલગ છે, સૂક્ષ્મ અલગ છે, સૂક્ષ્મતર અલગ છે, સૂક્ષ્મતમ એવું નથી. એવું નથી. એ તો એને અલગ અલગ પ્રકારના જીવોના ડેવલપમેન્ટ છે. એટલે તેને કોઈ દ્રષ્ટાંત આપેલું એને સ્થૂળ કહેવાય. વાત સમજાય ને? એને સમજ ના પડે તો એ રીતે સૂક્ષ્મ કહેવાય. વાત સમજાય ને? એવી રીતે આ બધી વસ્તુ છે તમારે. પણ આ ચાના દાખલાની અંદર સ્થૂળ આવી ગયું, સૂક્ષ્મ આવી ગયું, સૂક્ષ્મતર આવી ગયું, સૂક્ષ્મતમ આવી ગયું. બરાબર. સંજયભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. ખુલાસો થયો કે ના થયો? સરસ થયો. પણ આ એક સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતર નો એક જુદો દાખલો આપો ને. એ તો તમારો કોઈ વ્યવહાર મને બતાવો તો થાય. તો હું તો કોઈને એક્સ નો દાખલો આપું છું. એવું આમ કયા વ્યવહારને સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતર કહેવાય? એનો લાઈક સ્થૂળ અને સૂક્ષ્મ તો ખબર પડી જાય છે. બરાબર છે. તો બેઝિકલી સામાન્ય રીતે આ જગતમાં કોઈ કરતા છે ખરું? ના, કોઈ કરતા નથી. બધું થઈ રહ્યું છે. છે જ નહીં. તેમ છતાં આપણે કરતા બનીએ છીએ કે નથી બનતા? આરોપ કરીએ છીએ. રાઈટ. ખાલી આરોપ જ કરીએ છીએ. હા, ખ્યાલ કે નહીં? એવી રીતે તમારે જે એ કરતાપણું છે તમારે, જે પણ ખરેખર કોઈ જગત કરતા જ નથી તમારે, કે કરતા છે તમારે? ના, કરતા કોઈ નથી. કોઈ કરતા નથી તમારે. એટલે દાદા ભગવાને આખું સૂક્ષ્મતમ આખું વસ્તુ મૂકી કે તીર્થંકરો કેવી રીતે થયા. જ્ઞાની પુરુષ કેવી રીતે થયા? તે કે આખા જગતની નિમિત્ત નિર્દોષ અને શુદ્ધ જોયા. બરાબર. આ સમજાય કે ના સમજાય? હવે જયારે આવી રીતે વાત કરે જ્ઞાની પુરુષ અને તમે એક સામાન્ય માણસ હોય તો આ વાક્ય તમને સ્વીકાર્ય થાય ખરું? સામાન્ય માણસને જલ્દી ના થાય. તો કે સામાન્ય રીતે એ સ્વીકાર્ય ના થાય. તરત જ બોલે કે માન્યામાં નથી આવતું. બરાબર. કારણ કે તમને ઘણા બધા દાખલા ગણાયેલા, ઘણા બધા દાખલાના ગુણાકાર થાય. કે ડોક્ટર થવું હોય તો 25 વર્ષ લાગે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એ રીતે 10 મિનિટ લાગે તમને. બરાબર. સમજાય ને? પૈસા કમાવા તો આ તમારે નુકસાન ને બધું જોખમ ભરવું પડે ત્યારે પૈસા કમાઈ શકાય બધી વસ્તુ. એટલે બધે ઠેકાણે અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જામાં કરતાપણું ભોગતાપણું હોય કે ના હોય તમારે? હોય ને.
તો પછી આ તીર્થંકર કે જ્ઞાનીનું વાક્ય માન્ય થાય ખરું તમને? સાધારણ રીતે ના થાય, હવે થાય. આ સમજ્યા ને? એટલે તમને સૂક્ષ્મતમ શું છે સમજાવવા માટે છે. એટલે અહીંયા તમારે 2 રોલ કરવા પડશે. ઓકે, તમને દાદાનું જ્ઞાન આપ્યું છે એ રીતે છે, પણ અહીંયા દાદાનું જ્ઞાન નથી વાપરવાનું. બરાબર, દાદા નતા મળ્યા એ રીતના જવાબો આપવાના છે. ચોક્કસ. તો તમને સૂક્ષ્મતમ સમજાશે, નહીંતર તો એ ગોટાળો થશે તમારે બધું. ઓકે, સંજીભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજણ પડી. એટલે એ વાર્તાલાપ આ રીતે હોય તમારે, એટલે એ ખબર પડે. એટલે આ સામાન્ય રીતે આપણે બોલીએ કે માન્યામાં નથી આવતું, ઇમ્પોસિબલ છે. વાત સમજાય કે ના સમજાય? આવું બનેલું. નટુ કાકા ને અમે બધા આપતા પુત્ર બેઠા હતા ને દાદા આ વાત મૂકેલી હતી. ત્યાં પણ હતા મહાત્માઓ. તો નટુ કાકા બોલી ઉઠ્યા એક અવાજે કે માન્યામાં નથી આવતું. હવે જે ટોનમાં બોલ્યા હતા એવા ટોનમાં દાદા બોલે કે હું મનાવવા નથી આવ્યો, તારે સાચું જાણવું હોય તો જણાવું તને. બરાબર. હું મનાવવા નથી આવ્યો, તારે સાચું જાણવું હોય તો તને જણાવું. તમારે વાત સમજાય કે ના સમજાય? કે આની અંદર સૂક્ષ્મતમ છુપાયેલું છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે તરત જ એમને યુટર્ન લીધો કે ના મારે સાચું જાણવું છે. કે ચોક્કસ ચોક્કસ. એટલે પછી કીધું કે આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે કે એકે નહીં. તો એમને તરત જ જવાબ આવ્યો કે આ જગતમાં સ્વતંત્રતા કોઈ પણ જીવ નથી, એમ કે ભગવાન પણ નથી. એમ કે સંજીવભાઈ વાત સમજ્યા કે ના સમજાય? સમજણ પડી. જો આ જગતમાં કોઈ પણ જીવ સ્વતંત્ર કરતા હોય તો તમને રાઈટ મળે છે કે આ ભૂલવાળો છે, આ છે, તે છે, ફલાણો છે, ઢીકણો છે. એટલે આ જગતમાં સ્વતંત્ર કરતા કોઈ નથી તમારે. એટલે આ જગતનો કરતા હોય તો તમારો દોષ જોવાનો રાઈટ છે, બાકી નથી રાઈટ. એટલે જગત પહેલા પણ શુદ્ધ હતું, આજે પણ શુદ્ધ છે ને ભવિષ્યમાં પણ શુદ્ધ છે. બરાબર. ખાલી આપણી દ્રષ્ટિ મળવાળી છે, એના આધારે આ પ્રોબ્લેમ છે તમારો બધું. વાત સમજ્યા કે નહીં? એટલે દ્રષ્ટિ દોષ આખો રહેલો છે તમારે. એટલે કે છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. એટલે આ વસ્તુ સમજવી પડે. એટલે પછી આખો એમને દાખલો એ કરીને આખો ગણાયો તમારે. એટલે પછી એમને થયું કે ના બરાબર છે કે સ્વતંત્ર કરતા નથી તમારે. તેમ છતાં એમને પ્રશ્ન કર્યો કે દાદા તેમ છતાં મને દોષિત દેખાય છે. તો એમને કીધું કે આખું જગત દોષિત દેખાય છે જો આ ડિવિઝન કરે છે. આખું જગત દોષિત નથી દેખાતું. અમુક ઋણાનુબંધ છે, એ પણ અમુક સમય પૂરતું જ હોય, કન્ટિન્યુઅસ ના હોય. અમુક ફેરી સારા પણ હોય ને અમુક ફેરી બગડી પણ ગયેલા હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી એના ઋણાનુબંધ હોય કે 5-50 હજાર કે લાખ હોય તમારે આખા વર્ષ, આખા આયુષ્ય 50-60 વર્ષ કે 100 વર્ષના આયુષ્ય દરમિયાન. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, સમજણ પડી. જય સચ્ચિદાનંદ. એટલે ત્યાં આગળ હા ઓકે જોન. એટલે ત્યાં આગળ આ તો પાણી પીતો હતો. ના ઓકે ફાઈન. એટલે ત્યાં આગળ પછી એમને કીધું કે મને દોષિત દેખાતા કે ભાઈ કેટલા છે ઋણાનુબંધ છે ને અમુક સમય પૂરતા, કાયમ માટે નથી દેખાતા. દાદા પછી ત્યાં દ્રષ્ટિ આપી, જે તમને દોષિત નથી દેખાતા ઇઝ ગુડ મેન, અને દોષિત દેખાય છે ને પાછા સારા થાય છે ને સારા છે પાછા ખોટા થાય. કે આફ્ટર ઓલ આજે આવા છે પણ ગઈકાલે આવા નતા, આજે આવા છે પણ આવતીકાલે આવા નહીં રહે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? અને એ રીતે તમને આખું સૂક્ષ્મતમ માં ચોખ્ખું બનાવી દીધું. એટલે જે નિશ્ચયની ભાષા બોલે છે ને આવો જ છે, ઇમ્પોસિબલ છે, આ શક્ય છે તમારે. વાત સમજાય કે ના સમજાય સંજીવભાઈ? સમજણ પડી. એવી રીતે ઘણી વાર આપણે સત્સંગ દરમિયાન પણ હોય તમારે. એક સત્સંગનો દાખલો આપું તમને. મારી શૈલી જુદી પડે સંજીવભાઈ મારી. એટલે લગભગ ઘણા બધા લોકોને સેટ ના થાય. તમે એક પ્રશ્ન કરો અને હું તમને 100 પ્રશ્ન કરું. ના બરાબર છે, તો જ ખબર પડે ને, વાંધો નહીં. અને બીજા આપતા પુત્રો એક પ્રશ્ન કરે પણ પછી એના ઉપર કશું બીજાને પ્રશ્ન ના કરે, જવાબ જ આપે તમારે.
સંજીવભાઈ વાત સમજ્યા કે ના સમજાય? સમજણ પડી. એટલે આ આપતા પુત્રો જરા સેટ ના થાય, કારણ કે સામે તો આપણે બધા ક્રમિક થયેલા હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે ઘણી રીતે એને એના પોતાની દ્રષ્ટિ પ્રમાણે એના ફોટા પડી જાય. સંજીવભાઈ વાત સમજ્યા કે ના સમજ્યા? આ સૂક્ષ્મતમ શું છે એ બતાવવા માંગુ છું તમને. તો પછી એકવાર હમણાં જ 6-8 મહિના પહેલાનો જ પ્રસંગ છે, કઈ પાર્શનાત્મા બધી વસ્તુ છે. તો કઈક વાત નીકળી, તો હિરેને કીધું કે જયમીતભાઈ તમે સુધરી ગયા એમ કે. પહેલા જુદું હતું ને અત્યારે બધો ફેરફાર થઈ ગયો, ઘણો બધો ફેરફાર થઈ ગયો, સુધરી ગયા. હવે એને આવું કીધું તો મારે માની લેવાનું કે મારે કઈક એની પર સંવાદ કરવાનો? કે મેં કીધું હું જે છું એ છું, આવો મેં જવાબ આપ્યો. સંજીવભાઈ, હું જે છે છું. આ સમજ્યા ને? તો એને પાછું કીધું કે ના તમે સુધરી ગયા, કે પેલા આમ હતું, પેલા આમ હતું, પેલા આમ હતું, આ તે બધી વસ્તુ છે. આ સમજ્યા કે ના સમજ્યા? તેમ છતાં મેં કીધું હું જે છે એ છું એમ. કેમ આવું કીધું હશે? અને પેલો કઈક સુધરી ગયા ને હું કહું જે છું એ છું. શું આમાં કહેવા માંગુ છું સંજીવભાઈ? એટલે તમે જે શુદ્ધાત્મા છો તે શુદ્ધાત્મા જ છો. ના, તમે સૂક્ષ્મતમ શું છે, સૂક્ષ્મતર કર્મ શું છે એ બતાવવા માટે બતાવું છું તમને. સમજ્યા ને? બરાબર. કે સામાન્ય તે દરેકની પોતાની દ્રષ્ટિ હોય કે ના હોય? હોય. અને એ દ્રષ્ટિ પ્રમાણે જ્ઞાની કે અજ્ઞાનીને જોતા હોય કે બીજી રીતે જોતા હોય તમારે? એ જ રીતે જોતા હોય. કે હું જુ છું એ રીતે જોતા હોય તમારે? ના, એમની દ્રષ્ટિ જે હોય તે જ જોવે. બીજી રીતે આપણે એને દાખલો લઈએ કે ચોર હોય સંજીવભાઈ, અને ચોરી કરી અને માં અઠંગ હોય તમારે. હવે બજારમાં જાય તો એને બધા સાહુકાર દેખાય કે પોલીસ કે એને સીઆઈડી દેખાય? બધા માણસો પોલીસ સીઆઈડી દેખાય. હા, સમજ્યા કે ના સમજાય? માણસો ના દેખાય તમારે. બધા માણસને અંદર પોલીસ નું આરોપણ કરે, સીઆઈડી. કેમ કે એને ગુનો કર્યો છે માટે એને પોલીસ કે સીઆઈડી દેખાય છે. બરાબર. હવે તમને ખ્યાલ આવે દ્રષ્ટિ આ સૂક્ષ્મતમ શું તમે કહેવા માંગો છો તમારે? બરાબર. ખ્યાલ આવી ગયો. જે કે છે બગડી ગયો કે સુધરી ગયો, એની દ્રષ્ટિ સુધરી ગઈ, એના આધારે મને હવે બરાબર દેખાય તમારે બધું. બરાબર. અને એની દ્રષ્ટિ પેલી હતી, એના આધારે મને કઈ બરાબર નથી તમારું. બરાબર. સંજયભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજણ પડી. હવે ડોક્ટર પાસે જશો તો એ તમને સારું થશે એવું જ કહેશે કે બીજું કહેશે? ના, એવું જ કહેશે. ગમે તેવી બીમારી હશે તો સારું થશે, કારણ કે એ લોકો બધા જ પ્રયત્નો કરે પછી એ કરે. તમારે પેલા યાદ ના એટલા મૂકી દે તમારે. બરાબર. એટલે આ એક પ્રકારની દ્રષ્ટિ થઈ કે ના થઈ તમારે? તો હું સુધરી ગયો બગડી ગયો તો હું જે છું એ જ છું? તમે જે છો તે જ છો. હવે હું એ સ્વીકારું કે ના હું સુધરી ગયો તો કેટલું મોટું કર્મ બંધ પડશે. બરાબર. એ તો એને પીડિયો થયો તો મને પીડો જોવે છે, હવે પીડિયો જતો રહ્યો તો હું દોડો થઈ ગયો તમારે. બરાબર. આ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ આખી આ વસ્તુ થઈ. તમારે વાત સમજાય કે ના સમજાય? ત્યાં બુદ્ધિ પણ પહોંચી ના શકે. તો સામાન્ય જો આપણા બધાનું આવું જ છે. આપણે અલગ અલગ પ્રકારની પ્રકૃતિ લઈને આવ્યા છે. કોઈને કવિરાજના પદો જ ગમે, બરાબર. કોઈને અમુક આપતા પુત્રો જ ગમે, કોઈને આપતા વાણી જ ગમે, કોઈને વાંચન જ ગમે, કોઈને આમ ગમે, કોઈ આમ ગમે, બધી વસ્તુ. અને એના આધારે એક સાચો થાય, એક ખોટો થાય, એક ખોટો થાય, એક સાચો થાય. થાય કે ના થાય સંજીવભાઈ તમારે? થાય. બરાબર છે. હવે શુદ્ધાત્મા હું જે છું એ છું, એક રિલેટિવ પણ રિયલ પણ છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. હવે હું સ્વીકારું તો ખરેખર હું અતિક્રમણ કરું છું કે પ્રતિક્રમણ કરું છું? અતિક્રમણ. વાત સમજાય કે ના સમજાય? સમજાયું કે ના સમજાયું સંજીવભાઈ તમારે? સરસ. વેરી નાઇસ. એટલે આ ચિત્ત શુદ્ધ થયું કે ના થયું? આ ચિત્ત શુદ્ધ કર્યું એનું. બરાબર. તરત જ જોવા મળે, ઓહો પેલા આવું દ્રષ્ટિ હતી, પેલા આવી દ્રષ્ટિ હતી, પેલા આવી દ્રષ્ટિ હતી. વાત સમજાય કે ના સમજાય?
બરાબર બરાબર. બહુ સરસ. હવે આ બધી બહુ દ્રષ્ટિઓ છે, આ તો કઈ વર્ણન ના થાય ને કોઈની પર્સનલ વાતો ના થાય તમારે, પણ આ એક નાના દાખલામાં સમજી જજો કે શું છે બધી વસ્તુ. રાઈટ રાઈટ, ખબર પડી હવે. સંજયભાઈ વાત સમજે કે ને? સમજણ પડી. ચિત્ત શુદ્ધિનો પ્રયોગ ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો તમને? ખ્યાલ આવી ગયો. સરસ, બહુ એને સરસ. કોઈ એક વ્યક્તિ માટે રાગ હોય તો એના સિવાય બાકીના બધા માટે એને અવળું જ હોય. બરાબર. એટલે કે છે કે દાદા ભગવાન વ્યક્તિ રૂપે નથી, તત્વ રૂપે જોતો. તત્વ રૂપે જોતો એને ભેદ નહીં પડે. એનો કોઈ પણ વ્યવહાર દાદા જ્ઞાન લીધા પછી કોઈ પણ વ્યવહાર એનો નિજરા છે, પણ તેમ છતાં કોઈ વ્યક્તિ પકડાય છે તો એને નિજરા નથી લાગતો, ચાર્જ લાગે છે. અને એ રીતે અંગુલી નિર્દેશ ને બધી વસ્તુ થાય. બરાબર. સંજીભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજણ પડી. એટલે જ્ઞાનીએ કીધું કે તીર્થંકરો કે જ્ઞાનીઓના ચારિત્રમાં હાથ ના ગાલતા. બરાબર બરાબર. સંજીભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજણ પડી. હવે આ સૂક્ષ્મતમ વાતો કેમ નહીં સમજાય કે પકડાય તમારે? એ તો પર્સનલ વાતો કરે, એના શબ્દાર્થ કે સૂત્રાર્થ કરવા જાવ કે વાક્યાર્થ કરવા જાવ તો ના આ પકડાય તમારે. અને ઓરિજિનલ અક્રમ વિજ્ઞાનનો સ્વાધ્યાય પણ ના કહેવાય. બરાબર. સંજીભાઈ વાત સમજાય કે ના સમજાય? અક્રમ વિજ્ઞાનનો સ્વાધ્યાય આખી જુદી વસ્તુ બને છે તમારે. એની છેક ડેપ્થ સુધી જવાનું છે, સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ સુધી જવાનું છે. 0 થી 360 ડિગ્રી સુધીની એક અવસ્થામાં જવાનો ભાગ છે. બરાબર. સંજીભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. ખુલાસો થયો કે ના થયો? બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરીશભાઈ જોશી, અમદાવાદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય મેક્ષાનંદજી. જય સચ્ચિદાનંદ. હરીશભાઈ બોલો. હાજી. મારે જયમેશાનંદજી પુરુષાર્થ અને પરાક્રમ વિશેનું થોડુંક, આપણે તો જાણીએ છીએ કે દાદાએ આપણને અસંખ્યાતમાંથી સંખ્યાતમાંથી અનેકમાંથી એકમાં લાવી દીધા. એટલે આ જબરજસ્ત ઊંચી વસ્તુ કરી દીધી કે જે દેવોને પણ દુર્લભ છે. આ વાત સાચી? બરાબર છે, દેવોને દુર્લભ છે. હા. અને હાલ એમને જે આપણને જે રિલેટિવ અને રિયલ જે બે પાટા આપ્યા તેના ઉપરથી આપણે ચાલવાનું છે. એ રીતે એને પાટા નથી આપ્યા, ભેદાંકન આપ્યું છે. ભેદાંકન આપ્યું છે. એ રીતે ભેદાંકન એટલે રાગદ્વેષ કહેવાય. ફાટા તો રાગદ્વેષ, પંથ તો પક્ષાપક્ષી થઈ. ભેદાંકન કર્યું, લાઈન ઓફ ડિમાર્કેશન. આ રિલેટિવ છે અને આ રિયલ છે. રાઈટ. એ દ્રષ્ટિથી એક સુધી જીવન જીવી જવાનું છે. બરાબર ને? અને એ દ્રષ્ટિથી જરા પણ એમાં મિક્સ ન થાય એ રીતે તો છેક સુધી આવી રીતે લાઈફ સુધી તો છેલ્લે કેવળ જ્ઞાન છે. એ પરાક્રમ કહેવાય. હવે આ તમે બધા કરવાની અપેક્ષા કરો છો. અત્યારે મેં આ સંજીવભાઈ જોડે વાત કરું છું, આમાં આ બધું પરાક્રમ નો પુરુષાર્થ બધું આવી ગયો કે ના આવી ગયો તમારે? હા, એટલે હું એ જ કહું છું. તમે કરવા જશો તો થશે નહીં, અને છેલ્લે ડિપ્રેશન એલિવેશન આવશે. તમારે થશે તો એલિવેશન આવશે, નહીં થશે કરવાનું છે જ નહીં. કરવાનું તો છે જ નહીં, ખાલી સમજવાનું જ છે. આ સમજવાની જ વસ્તુ કહું છું. ના, આમાં બહુ સમજવું પડશે. અહીંયા બહુ પ્રોપર કરવાનું કઈ છે જ નહીં, સમજવાનું છે. પણ જયારે કરવાનું કઈ છે નહીં, એ શબ્દ ઉપર જે વજન આપો છો ને, તો ધારો કે કરવાનું છે નહીં એટલે એને સમજવું પડશે કે જેના કરતા નતા એનું કરવાનું નથી, એવું કહેવા માંગે છે. અને અહીંયા આપણે મિનિંગ શું લે છે કે કરવાનું છે જ નહીં. એ બે વસ્તુ વાક્ય રચના ભાવ જુદા પડે છે તમારે. ના, એટલે સમજવા એટલે અહીંયા આ વાક્ય રચના કરવાનું છે જ નહીં બોલો છો ના, જેના કરતા નતા એના કરતા બન્યા છે એ કરવાનું નથી, એવી રીતે છે આ વાક્ય. આવી રીતે એનો રેફરન્સ છે તમારે. વાત સમજાય કે ના સમજાય? અને તમને જ્ઞાન આપેલ, જ્ઞાન ક્રિયાના કરતા થઈ ગયા એટલે અજ્ઞાન ક્રિયાના જ્ઞાતા થઈ ગયા. તમારે એ રીતે કરવાનું નથી.
હવે કરવાનું નથી એટલે તમે ખરેખર જે અત્યારે આજ્ઞા ધર્મ આપ્યો છે, દાદાએ જ્ઞાન વિજ્ઞાન આપ્યું છે, એ નથી કરવાનો ભાગમાં આવી જાવ છો તમે. હા, અને જ્ઞાતા દ્રષ્ટામાં જ રહેવાનું છે. આ સમજ્યા કે ના સમજાય? રહેવાનું નથી. તમારો એક પ્રશ્ન મૂકો, એનાથી જે એનું બાયફર્કેશન થાય છે એટલે ઓટોમેટિક તમે એની અંદર આવી જાવ છો. ચાનો દાખલો આપ્યો એટલે ઓટોમેટિક ખબર પડે કે ભાઈ હાલું આ તો કેવળ 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 આરોપ છે. ના, બરાબર. પહેલા પણ કરતા નતો, આજે પણ કરતા નતો, ભવિષ્યમાં કરતા નતો. ખાલી અને ભવિષ્યમાં કેવળ આરોપ છે, કેવળ કેવળ આરોપ છે એવું બોલ્યો એટલે કેવળ કેવળ જ્ઞાન થઈ ગયું. આવી રીતે છે. હવે એ તો લાઈન આખી ઉડાડી દીધી. હા, કરતાની એવું વાક્ય જ નથી આવતું ત્યાં આગળ મૂકવાનું. હા, હરીશભાઈ વાત સમજ્યા ને? બહુ જ ગંભીર વસ્તુ છે, બહુ જ ધીરજ માંગે છે. વાત સમજ્યા ને? એ રીતે આપણે આપણી જાતને તૈયાર કરીને આ સત્સંગમાં જોઈન થવા જેવું છે. પ્રશ્નોત્તરી એવી રીતે છે. બરાબર. એટલે એક એક આપતો પુત્ર પાસે તમારે પાતાળી ઝરણું ફૂટશે ને નીકળશે તમારે. એટલી મોટી વસ્તુ છે. જ એની ભૂમિકા તૈયાર થઈને આવો તમે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એ વાર્તાલાપ થાય ને વાર્તાલાપમાં તમે પછી તે કરીને તમારી બિલીફ અહીં ફિટ કરવા બેસો તો જોખમ વાળો ભાગ છે તમારો. કે એને પુરુષાર્થ કહેવાય ને એને પરાક્રમ કહેવાય, એ દીવા બેસાડતા નહીં. આપણે બધા આ અંદરનો ચારિત્રમાં બી બહુ બહુ ભારે છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. તમને ખબર પડે કે અહીંયા મંદિર બનવાનું છે, બહુ મોટું જાયન્ટિક મંદિર બનવાનું છે, અબજો રૂપિયાનું બનાવવાનું છે તમારે, તો જે જમીન લીધી છે ત્યાં તો કશું ના કરે, પણ અમુક જમીન હોય ત્યાં ગવર્મેન્ટની જમીન હોય કે ના હોય, ગોચરની જમીન કે બીજી ત્રીજી હોય, તો ત્યાં આગળ તરત જ કેબિન કે બધા લારી ગલ્લા ચાલુ ઉભા થઈ જશે કે નહીં થઈ જાય તમારે? ચારે બાજુ થઈ જશે. બરાબર. હવે ગવર્મેન્ટ છે એટલે કોઈ એને રોકટોક કરવા નહીં આવે, અને ધીમે ધીમે એનો માલિક થઈ જશે તમારે. હવે એને વોટ જોઈએ છે એટલે પછી એને એ રીતે કરીને કરશે તમારે. એવી રીતે આ દાદા અફઘાનનો એટલો બધો શુદ્ધ માર્ગ છે, એમાં દરેક આપણી પ્રકૃતિ કોઈને કોઈ ઠેકાણે આપણી દુકાનદારી ચાલુ કરી દેશે. બરાબર. અને પુરુષાર્થ કહેવાય ને, અને પરાક્રમ કહેવાય ને. વાત સમજાય કે ના સમજાય? એટલો બધો પ્યોર પુરુષ છે એટલે ક્યાં ને ક્યાં એવા પ્રાણ છે, ને પછી એ ભ્રાંતિમાં જીવ્યા કરશે કેટલાય અવતારો સુધી. ના ના, તો બરાબર, સમજવાની વસ્તુ વધારે છે આમાં. ખાલી તો આપણે બોલવામાં એવું બની જાય. તો તૈયાર થઈને આવવાનું છે. આપતા પુત્રો પાસે તમને છેક સુધીની વાતો મળશે. સમજાય કે ના સમજાય? એટલે એવી રીતે તૈયાર આપણે થવાનું છે. ઘણા બધા પુસ્તકણ કરેલા હોય અને પછી તે વાર્તાલાપનું તમારું ઇન્ટરેક્શન બહુ પાવરફુલ થશે, તો પછી બહુ મજા આવશે. જેમ દહીંની અંદર વલોણું કરીએ છીએ તો માખણ નીકળે કે ના નીકળે? બરાબર. સમજાય કે ના સમજાય? એવી રીતે આ બધી વસ્તુ છે. હરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? પૂછો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સત્યાનંદ. શાંતિભાઈ બોલો. હવે આપણે લાંબી ઘણી બધી વાત કરી કે જ્ઞાતા દ્રષ્ટા દાદાએ તો આપી જ દીધું, આપણને કશું જ કરવાનું રહ્યું નહીં. તો ફક્ત જો કોઈ પણ પ્રસંગને જોયા જ કરીએ તો ચિત્ત શુદ્ધ થાય એવું આપણને એમ લાગે. પણ પછી એમ કે છે કે સમભાવે નિકાલ કરો, ઘટમાળ ઉઠે જે અંતરમાં. બરાબર છે. જે ઘટમાળ કોઈ પણ પ્રસંગની ઘટમાળ અંતરમાં ઊભી થાય છે, બરાબર, તો એનો સંભાવે નિકાલ કરો. તો એમાં કરતા પણ આવે ના? જોવા જાણવા પણમાં તમારું દર્શન જ્ઞાન શુદ્ધ થાય છે તમારે. બરાબર. કારણ કે જોવા જાણવા પણ આખું જે ઊભું થાય એટલે કરતા ભોગતા તરીકે ઉડી જાવ છો તમે. હા, એટલે આપણે કરતા ભોગતા પણ ઉડી જાય તો એમાં ફક્ત જોવાનું, એટલે કશું કરવાનું નહીં. કરતા ભોગતા પણ ઉડી ગયું એટલે બાય ડિફોલ્ટ જ જોવા જાણવા પણ ચાલુ થઈ જાય. જોવાનું નહીં એટલે અલગ ક્રિયા નથી. હા, જેમ કે ને કાંઈ કરવાનું નહીં. વાત સમજ્યા ને? કાંઈ કરવાનું નહીં એ વાક્ય કેમ આવ્યું કે જ્ઞાન ક્રિયાના કરતા બની ગયા.
જ્ઞાન જ્ઞેય જ્ઞાન ક્રિયાના કર્તા બન્યા. બરાબર. હા, એટલે જ્ઞાન ક્રિયાના કર્તા બન્યા એટલે એ રીતે આખું તમને એઝ ઇટ ઇઝ દેખાશે, એઝ ઇટ ઇઝ સમજાશે તમારે. હવે એજ ઇટ ઇઝ દેખાય અને અંદર ઊંચું નેચું થયા કરતું હોય તો વળી પાછું એમ થાય કે આ અંદર જે તકલીફ થાય છે, અજંપો થાય છે, તો પછી ઘડી કેમ થાય લાવ શાંતિ થઈ જાય એવું કરી દેવું. તો કે જેમ છે તેમ દેખાય તો અજંપો કડાપો ના થાય. આ બધા વાક્ય બધા મિક્સ કરી નાખો છો. બધાને ભાજીપાવને ભેળ બહુ ગમે એટલે મિક્સ કરી નાખો છો. બહુ સિમ્પલ દાખલો આપું તમને. કડાપો અજંપાનો આ બધો ક્યાંથી ક્યાં પ્રાસ બેસાડો છો બધા. તલવાર અને પોઈઝન નું ભય લાગે કે ના લાગે શાંતિભાઈ? તલવાર લાગે એમ કે આ મારે એવું હથિયાર છે. બરાબર, સમજાય ને? હવે આ તલવાર અને પોઈઝન નું ભય લાગે છે કે ભાઈ એના પરિચયમાં આવે તો સામાન્ય રીતે આપણને મારી નાખે અથવા તો મૃત્યુ થાય પોતાનું, માટે ભય લાગે છે. સમજાય કે ના સમજાય? પણ એ જ્ઞાન છે કે નહીં તમારું? શું કહો છો શાંતિભાઈ? જ્ઞાન છે. હવે કોઈ પણ જ્ઞાન સંકેત કરે ખરું, આકુળ વ્યાકુળ કરે ખરું? કોઈ પણ જ્ઞાન ભયભીત કે સંકેત કે આકુળ વ્યાકુળ કરી શકે ખરું? ના કરે. એટલે તમારી પાસે જ્ઞાન છે પણ અપૂર્ણ જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન નથી. બરાબર. હવે અપૂર્ણ એટલે હું શાંતિભાઈ છું એ બિલીફ છે, એના આધારે એ અપૂર્ણ જ્ઞાન છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ જ દેખાતું નથી. બરાબર. 180 ડિગ્રી તમે બહિર્મુખ થઈ ગયા. બરાબર. એ તલવાર અને પોઈઝન નો સંયોગ તમને એ રીતે દેખાતો નથી. તમને ખબર છે કે મારી નાખે, એનું બંધારણ એવું છે. વાત સમજાય કે ના સમજાય? હા. હવે તમને જોવા જાણવાનું થયું તો જોવા જાણતા એનું પૃથ્થકરણ કરતા કહ્યું કે એને સ્વતંત્ર મારવાની સત્તા જ નથી, કે છે તમારે? ના, સ્વતંત્ર મારવાની પોતાની શક્તિ નહીં. આખી જોવા જાણવાની પ્રક્રિયાથી એમાં કન્ક્લુડ આવ્યું, ડિસિઝન આવ્યું કે સ્વતંત્ર મારવાની સત્તા નથી તમારે. હવે સ્વતંત્ર મારવાની સત્તા નથી તો હવે કેટલો ભય લાગશે એને? તો પછી ભય ન લાગે. કેટલો કડાપો અજંપો થશે? પછી ના થાય. તો પછી હું જોવા જાણવા પણ છે અને આ મારું દર્શન થયું ને મારે કડાપો, જો બે વિરોધાભાસ શબ્દ થઈ ગયા તો કે જોવા જાણવામાં આપણે કાચા પડે એમ થયું ને. તો પછી એટલે કે તમે શબ્દોથી ડિસ્કશન ના કરો, તમારા ડે ટુ ડે લાઈફ ના વ્યવહારો બતાવો. બરાબર. આપણે તો શબ્દો એટલે પેલું હાર્મોનિયમ ના કાલી બટન ને સફેદ બટન ને દબાઈ એટલે એના મ્યુઝિક વાગે એટલે ગમી જાય બધી વસ્તુ. એવું સેવા શબ્દોની રમતો છે બધી. બરાબર. બરાબર. અને લાગે કે બધું સમજી ગયો ને પામી ગયો તમારે. એવું લાગે છે. કડાપો અજંપો ના થાય મેં પૂરું કરીને આપી દીધું તમને. તલવાર ને પોઈઝન ના ભાગમાં જોવા જાણવા પણ આધારે તમારે. એટલે જ્ઞાન જો હાજર રહ્યું તો પછી જ્ઞાન જો આ શબ્દ ના બોલો, જ્ઞાન જો હાજર એવું શબ્દ ના બોલો, જ્ઞાન આપેલું જ છે અને છે જ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. કેવું છે, આ પ્રકૃતિને ઓળખવાની છે, ફક્ત ઓળખવાની. એટલે આ પ્રકૃતિને કોમન લીધી. પણ હવે ધારો કે અજય મેજબીની પ્રકૃતિને ઓળખવાની છે, હું તમારી જોડે વાત કરતો તમારે શાંતિભાઈની પ્રકૃતિને ઓળખવાની છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. તે શાંતિભાઈની પ્રકૃતિને ઓળખો કેવી છે કે જો જ્ઞાન રહ્યું તો એ કેમ બોલે છે સમજવાનો ભાગ છે. બરાબર. બરાબર. વાત સમજાય ને? એટલે સામાન્ય રીતે એને તમે શિક્ષક છો કે નહીં, પ્રિન્સિપલ કે શિક્ષક છો કે નહીં? શું કહો છો? બરાબર. હવે શિક્ષક છો તો હવે બધા છોકરાની પરીક્ષા લો, ભણાવવાનું બધું કરો, પરીક્ષા લો કે ના લો તમારે? લઈએ. પરીક્ષા લો અને પછી પરીક્ષામાં નાપાસ થાય કે ઓછા માર્ક્સ આવે તો ઘેર તો રિપોર્ટ જાય કે ના જાય તમારે? જાય. હવે આ શાંતિભાઈ નો રિપોર્ટ જાય તો પપ્પા પૂછે કે ભાઈ કેમ આમ રિઝલ્ટ આવ્યું તમારે, તો શું કહેશો તમે સામાન્ય રીતે? પેપર ભારે હતું, પેપર અઘરું હતું. હવે આ વાક્ય શું બતાવે છે? કે આપણું જ્ઞાન આપણે કોઈ પણ અવસ્થામાં હજી તમે તમારી ભૂલ સ્વીકારતા નથી, હજી બી જ્ઞાની થઈને ફરો છો અજ્ઞાની. બરાબર. બરાબર. વાત સમજાય કે ના સમજાય?
એટલે આપણી કહેવત પડી છે, આ કોઈ મુસલમાનને નથી પણ અહંકારને મુસલમાન કહેતો કે મિયા ભાઈ પડે તો તંગડી ઊંચી રાખે તમારે. બરાબર, વાત સાચી. ખરી વાત હાલાકી છે. તું ભણ્યો નથી અને સિન્સિયર રહ્યો નથી માટે નાપાસ થયા કે ઓછા માર્ક્સ, પણ ફાધર ને શું કહીએ છીએ કે પેપર અઘરું હતું. હા, આ નાનો વ્યવહાર તમે જોજો, તમે આ એ જ્ઞાન લીધા પછી પણ આ જ વાક્ય બોલે છે. બરાબર, પોતાને સ્વીકાર નહીં કરતો તો. એટલે કેટલો બધો અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જા અને બ્લડ માં પેસી ગયું છે આ અજ્ઞાન તમારું. બરાબર. છે ચારિત્રમો રૂપે. હા, છે ચારિત્ર મૂળ રૂપે. બરાબર. એટલે શબ્દોથી વાતો ના કરતા. બરાબર. આ એક અવસ્થામાં અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે. એટલે આ તમારે તમે છેલ્લે બોલો જો જ્ઞાનમાં રહે તો આ વાક્ય વિતરાગ વિજ્ઞાનમાં કે અક્રમ વિજ્ઞાનમાં ના ચાલે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એ તો એક જણને કઈક હતું પ્રોબ્લેમ, તો મેં એને વિધિ કરવાનું કીધું એમ કે તમે કીધું આ બધી વિધિ કરજે, તો આ તો હું કરું છું. વાત સમજાય કે ના સમજાય? હા, શાંતિભાઈ. બરાબર. તો પછી મેં એને ધીમે રહીને કીધું, મને ખબર છે કે તું આ વિધિ કરે છે, તેમ છતાંય મેં તને કીધું કે આ વિધિ કરજે. હા, પણ બોલે છે શું હું કરું છું. કરું છું. હા, એટલે મારી વાત એને પકડી કે એને મારી વાત છોડી દીધી, ફેંકી દીધી, છોડી દીધી, પકડી નહીં. ત્યાં આગળ એનો પોતાનું જો ડેવલપમેન્ટ હોય તો શું હતું કે ના ચોક્કસ શું કરીશ, તમારી આ જે દ્રષ્ટિ છે મને આપી, હું તમારી આજ્ઞા શિરોમાં એનું ચોક્કસ આ વિધિ કરીશ, આવું એક વાક્ય બોલવાનું છે. તેમ છતાં ત્યાં એની જાણ પણ આવ્યું કે આ તો હું કરું છું. આ તો હું કરું છું. બરાબર. હવે ભાઈ મહાત્મા છે તો બધા જ લોકો સવારે ઉઠીને વિધિ કરે જ છે, તેમ છતાંય કીધું કઈક છે. હા, બોલો હવે આ કેમનું કરવાનું, ક્યાં જોવા જાણવા પણ થયું ના થયું તો પોતાનું. દાદાના શબ્દો લઈને સૂત્રોની આમથી આમ કરીને બધા વળાંક આપશો એટલે સરસ લાગશે તમારે બધું. હા, ભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય બહુ સરસ રીતે. જો જ્ઞાન માં એવું વાક્ય આવે જ નહીં. દાદાનું અક્ષર વિજ્ઞાન છે, કેવી રીતે હોઈ શકે? બરાબર. વાત સમજાય કે નહીં? ભગવાન મહાવીર નથી તો જો ને તો આવે તમારે. હા, વાત સમજાય કે ના સમજાય? સમજાય. અત્યારે તો તમને આટલા બધા આપતા પુત્રો છે, ખખડાવશે, તમે સેજ આડા ચાલશે પકડશે તમને. હા, અને મહાત્મા આપતા પુત્રો ને ખખડાવશે, સેજ આપતા પુત્રો આડા ચાલે ને ખખડાવશે તમારે. તો પછી જો તો ક્યાં આવ્યું તમારે? શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. તમને ફોટા વાળા પાસે જ્ઞાન મળ્યું છે કે દરઅસલ જ્ઞાન મળ્યું છે? દરઅસલ જ્ઞાન મળ્યું. તો પછી જો તો શબ્દ કેવી રીતે આવે? સમજવાનો ભાગ બાકી છે. બરાબર. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. સમાધાન થયું કે ના થયું? હા, જય સચ્ચિદાનંદ. હવે જે વાત કરી તમે બોલો, સમજવાની વાત બાકી છે એ વાત કરી ને સાહેબ તમે, તો એ જે સમયગાળો જે પડે છે વચ્ચેનો, તો એમાં એવું થઈ જાય છે કે જેના કારણે આપણે એવું થાય છે કે જાગૃતિ તૂટી ગઈ એમ. હવે દાખલા તરીકે એમાં કેવું છે, જાગૃતિ તૂટી નથી, સમજવાનો ભાગ બાકી છે એવી રીતે નથી કહેવા માંગતા. દરેક અવસ્થા કે પર્યાય જુદી જુદી છે, એટલે જેટલી અવસ્થા એટલી બિલીફો છે, એટલે એ રીતે સમજ કરવાનું છે. સમજવાનો ભાગ બાકી એટલે તમે અણસમજણ છો એવું બી નથી કહેવા માંગતા. એબ્સોલ્યુટલી રાઈટ સર, એબ્સોલ્યુટલી રાઈટ. પણ હવે એક વાત હું તમને કરું, હમણાં હું એક નવી સાયકલ લાવ્યો છું, સાયકલિંગ કરું છું હમણાં, તો 8,500 ની સાયકલ છે, એટલે નવી છે, એટલે એક એટેચમેન્ટ છે. તો હમણાં કાલે એક પાર્ટ નો થોડો એસેસરી નો નીકળી ગયો, ખોવાઈ ગયો, એટલે 10-15 મિનિટ તો અંદર એવું ચાલ્યું કે આ નવી સાયકલ હતી ને આ થઈ ગયું. પછી જ્ઞાન હાજર થયું સાહેબ કે ભાઈ આ છે દાદાના જે કઈ સૂત્રો છે આપણે જે એપ્લાય કરીએ છીએ બધું જ, અને પછી ધીરે ધીરે ઠંડુ પડ્યું. તો એ જે 10-15 મિનિટનો જે મારો ગાળો થયો આમ ડિસ્ટર્બ કર્યો, તો એ મારું આવરણ છે કે પ્રકૃતિ છે, એ તો સાહેબ કુદાકુદ કરવાની ને. ના, એ કોણે થયું? હા, એ મિલન ને થયું. અને તમે કોણ છો? બસ આટલું જ. હા, બરાબર. એ પણ 15 મિનિટ પછી મને એવું જ્ઞાન માન્યું છે કે આ મને ના થાય ને બંધ થઈ જાય, એ રીતે પ્રશ્ન કરે. ના, એ રીતે બંધ થાય તો દાદા આક્રમ ના આપે, તમને બંધ કરાવે તમારે. બરાબર. દાદાએ ચારિત્રમોમાં મૂકી દીધું. બરાબર.
એમને નવું કર્મ બંધ ના પડે એ વસ્તુ કરી આપી. બરાબર બરાબર. અને નવું કર્મ બંધ ના પડે એટલે જૂનું કર્મ તમારે ખાલી જે તમને જે નવું કર્મ બંધ ના પડે એ દ્રષ્ટિ આપી, એ દ્રષ્ટિથી તમારે જોઈ જાણી લેવાનું છે. બરાબર છે, બરાબર. સમજ્યા ને? એને સુધારવાનું નથી. બરાબર બરાબર. ગુડ 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 સર. અરે જે ખરેખર મૂંઝવણ સમજાય, આ બહુ મોટું બહુ આખું જગત તમારે જે સુધરે નહીં એને સુધારવાની વાતો કરે છે. વાહ વાહ, એમાં જ પડ્યા છીએ સાહેબ. ઓલરેડી કર્મ ફળ આપવા સન્મુખ થઈ ગયું છે. મિલનભાઈ નો જન્મ થયો, જયમીરભાઈ નો જન્મ થયો, સારો ખોટો બીજો ત્રીજો બધો માલ એ ફળ આપવા સન્મુખ થયું છે. એમાં કશો સુધારો ના કરે. એને ભોગવી જ લ્યો. એને જોનારા થઈ ભોગવવાનું જાઓ. છે, પણ તમને એવી દ્રષ્ટિ આપી છે કે તમને કશું જ ના થાય. હા બરાબર બરાબર, બહુ જબરજસ્ત. તમને અસર મુક્ત કરી દીધા છે તમારે. હા સરસ. જય આ સચ્ચિદાનંદ. બધા જય પ્રશ્નો જ સચ્ચિદાનંદ. તમારે આ જે આપણા હાથમાં નથી એ હાથમાં લેવા જઈએ છે, એમાં ફેરફાર નથી થતો એટલે પ્રશ્નો થાય છે અને ફેરફાર થાય છે એટલે જાણું જ્ઞાન સમજી ગયો. હા, ફેરફાર બરાબર. જ કરવા. તમારે ડિપ્રેશન એલિવેશન કરાવે છે અને એ દાદાનું જ્ઞાન નથી. આ તો ફેરફાર જ કરવા જઈએ છીએ. આ કેમ થાય, આ ફેરફાર કેમ કરવા થાય. જાવ છું, ફેરફાર નથી કરવાનો. એ તો મને કીધું ને પેલા કીધું ને તારો ફેરફાર થઈ ગયો. મેં કહ્યું ના, હું જે છે છું. જે છે છું. આ શબ્દને બહુ સમજવું પડશે. વાહ વાહ, શું સાહેબ સમજાય કે ના સમજાય? ક્લિયર કરી દીધું સાહેબ. એકદમ સામેનાની એકદમ દ્રષ્ટિ clear. એ રીતે જ મને જોશે. હા, દ્રષ્ટિ આ સમજાય કે ના સમજાય? થઈ ગઈ એટલે બરાબર. મને કમળો થયો છે તો બધાને પીળિયો જ જોઈશ તમારે. તો પીળિયો જ પણ દેખાય. તમને કોઈને પીળિયો નથી થયો. બરાબર. બરાબર. આ સમજાય કે ના સમજાય? સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દર્શન થઈ ગયા. સુબીરજી, जय सच्चिदानंद। जय सच्चिदानंद सुबीर जी। हाँ, आज धनतेरस का दिन है और आपने को तो सबसे बड़ा धन दादा से प्राप्त हो गया जो आत्मज्ञान है और उसका अनुभव भी होता है। लेकिन हम लोग जब बाहर जगत के लोगों के साथ मिलते हैं, नॉन महात्मा के पर्टिकुलरली, तो उस टाइम पे हम बातों बातों में अगर बोले जो हमको आत्मज्ञान हुआ है तो वो मतलब वो लोग माने नहीं ना, क्योंकि अपना जो लक्षण है, जो अनुभव होता है वो अपने अंदर ही है। जैसा कि अपने निराकुलता बढ़ता है और क्या बोलता है, खुद का दोष दिखता है, व्यवस्थित शक्ति भी हमको अनुभव में आता है। लेकिन ये सब अदृश्य है, इनविजिबल है, बाहर दिखता नहीं है। तो ये लोगों तो वो मानता नहीं है कि लोगों को बोलने का जरूरत है कि नहीं, जरूरत नहीं है। पहला आप बोलने की सत्ता है आपकी? ये तो एविडेंस ही इकट्ठा होता है तो इस हिसाब से बोलते हैं, फिर बोलने वाले बन जाते हैं। हाँ, तो ऐसा ही बोलने का जब हो जाता है तब तो बोल देते हैं जो आत्मज्ञान हुआ है दादा से। तो ये क्या खोटा તમે વાત કરો છો પણ મને જે મળે છે તો મને એટલું બધું અઘરું અઘરું કહું છું તો એને સમજ પડી જાય છે। વાત સમજાય કે ના સમજાય? એટલું બધું અઘરું અઘરું કહું છું તો એ સમજ પડી જાય છે સુબીરભાઈ। મારે બોલવાનું નથી થતું પણ કોઈ બોલે છે ને તો એ બોલે છે એની અંદર મને પ્રશ્ન પણ કરે છે એમ કે સુબીરભાઈ, એટલે પછી એ રીતે નિમિત્ત નૈમિત્તિક બોલવાનું થાય છે। हाँ, नियमित नैमित्तिक। हाँ, વાત સમજાય કે ના સમજાય? એટલે ઘણી બધી ઠેકાણે જઈએ તો કોઈના પરિચય આપે કે આ બહુ સારા માણસ હતા, સંસ્થામાં બહુ આગળ પડતા હતા, બધા લાખો કરોડ રૂપિયા ખર્ચ્યા, આમ કે તે બધું, પછી એ સંસ્થાએ આ કર્યું ને પછી એને ઓળખતા નથી ને બીજું ત્રીજું ને પછી એ ધર્મમાં પાછા પડ્યા, પછી આમ થયું પછી આમ થયું। હવે જે વ્યક્તિ મને વર્ણન કરી બધી વસ્તુ, વાત સમજાય કે ના સમજાય? મેં સાંભળ્યું પછી મેં કીધું બી આ બરાબર થયું કે ના હોય, આ બરાબર ના હોય। કેવી રીતે કે આવું થયું? તમને ખ્યાલ આવે છે બધાને ખુલ્લમ ખુલ્લો વ્યવહાર છે કે લાખો કરોડો રૂપિયા ખર્ચ્યા છે સંસ્થામાં ના તે બધી વસ્તુ અને તેમ છે જાણે ઓળખતા નથી ને કરતા નથી, એ શું છે સમજવું પડશે કે નહીં સમજવું પડે? શું કહો છો? હા, સમજવું પડે। એટલે મેં કીધું આ આખું જગતના જીવ માત્ર
કોઈ પણ રીતે રિલેટિવ ને રિયલ કરાવવા માટે ફરે છે. આ સમજાય કે ના સમજાય? અને રિલેટિવ ને રિયલ કરાવવા ફરે છે, પણ રિલેટિવ ક્યારે રિયલ ના થાય ને રિયલ ક્યારે રિલેટિવ ના થાય, કુદરત તરત જ એ કરે છે. તો આ વ્યક્તિ અથવા તો જેની પાછળ કરોડ રૂપિયા ખર્ચ્યા છે એ વિશ્વાસઘાતી કે દગો ફટકો કરનાર નથી, પણ તમારી આ બોડી લેંગ્વેજ છે. આજે કરોડો અબજો રૂપિયા ખર્ચે છે તો એને આત્મા જુએ છે કે અહંકાર પોષવો છે? અહંકાર. એ છેલ્લે પાછળ જે માન યશ કીર્તિ પૂજાવાનો ભાગ હોય છે એને આત્મા નથી જોતો કે આત્મા જોતો હોય છે? નહીં. આત્મા એને કે આ જગતના જીવ માત્ર જે બી એનો પુરુષાર્થ ગણો કે પરાક્રમ કરો, રિલેટિવ ને રિયલ કરાવવા જાય છે. અને કુદરત ક્યારેય પણ રિલેટિવ ને રિયલ નહીં થવા દે. માટે આટલું મોટો દેખીતો વ્યવહાર છે તેમ છતાં સામેની વ્યક્તિ એને ઓળખતું ના અને વિચિત્ર વ્યવહાર કરે છે. પેલા તરત ખાન પટ્ટી પકડી. સમજાય કે ના સમજાય? હવે આપણે તો જેવું સાંભળ્યું છે એવું તરત બોલીએ છીએ. આ તો એને ઓબ્ઝર્વ કરવાનો ભાગ છે કે નથી કરવાનો તમારે? ઓબ્ઝર્વ કરવાનો. એ સમજવું પડશે કે ના સમજવું પડે? એટલે આપણો વાર્તાલાપ કેવો હોય? આપણને પૂછે તો આપણે બોલવાનો ભાગ ચાલે, નિમિત્ત નૈમિત્તિક છે. નિમિત્ત નૈમિત્તિક, બરાબર. બાકી શું નહીં તમારે. બાકી તો જે બધી ઓળખાણ ને પરિચય એઝ અ ફ્રેન્ડ હોય તો ફ્રેન્ડ તરીકેનો રોલ હોય, સસરા હોય તો સસરા તરીકેનો રોલ હોય, જમાઈ હોય તો જમાઈ તરીકેનો રોલ હોય, હસબન્ડ હોય તો હસબન્ડ તરીકે, ફાધર ફાધર નો રોલ. બીજું આપણે કરવાનું હોય કે બીજું કઈ કરવાનું હોય? રાઈટ. હવે તેમ છતાં તમારે જગત ના જીવ માત્ર નું કલ્યાણ કરો છો તો તમે વિધિ કરો છો, એમાં પ્રાર્થના આવી જાય છે કે નથી આવતી તમારે? પ્રાર્થના. અને તમે પોતે સંકેતધારી મહાત્મા થયા એટલે તમે કલ્પ સ્વરૂપ થયા, વિકલ્પ ઉડી ગયો. એટલે ભાવના કરશો એટલે રૂપકમાં આવશે જ તમારે. હવે વિકલ્પ હોય તો રૂપકમાં આવે છે, તો કલ્પ હોય તો રૂપકમાં ના આવે તમારે? આવે. એવો કલ્પ એવો થઈ જાય તમારે. આપણે ક્યાં 1 to 1 કોઈનું કલ્યાણ કરવાનું છે? આપણે ભાવ જ કરવાનો રહ્યો કે બીજું રહ્યું? અને આ જગતમાં હું એકલો શુદ્ધ થઈ ગયો તો કેટલું મોટું કલ્યાણ થઈ ગયું જગતનું. શું કહો છો? उसके साथ जो भी संकरायला होए मतलब कनेक्टेड है सभी शुद्ध हो जाएगा ऑटोमेटिकली. એટલે જગત કલ્યાણ આવી રીતે કરવાનો ભાગ છે કે બીજાને આપણે કરવાનું છે. આ રીતે છે બધી વાત. સમજે કે ના સમજે? नहीं, मेरे को एक थोड़ा सा एक संकोच ये हो रहा है जे नैमित्तिक तरीके आप जैसे बोल रहे हैं नैमित्तिक तरीके बोलने का आ जाता है तो उस टाइम पे नहीं बोलता है ना, जे हमको आत्मज्ञान नहीं मिला तो दादा के लिए हमारे क्या बोलते हैं लघुता एक हो जाता है. वो उस हिसाब से हम सोचते हैं. એને આપણે આત્મજ્ઞાન મને થયું છે એ બોલવાની જરૂર નથી, તો આપણો અનુભવ બોલવાનો છે. મને આત્મજ્ઞાન થયું છે એને કહેવાની જરૂર નથી, કારણ કે આત્મજ્ઞાન થયું છે તો એ તો માન્યમાં જ નહીં આવે ને પોતાને. બસ સમજ્યા ને? મને આત્મજ્ઞાન થયું છે તો એ તો એને પ્રૂફ કરતા દમ નીકળી જશે તમારે. પણ તમે એના પ્રોબ્લેમ સોલ્વ કરશો એટલે લાગે કે આ કોમન માણસો કરતા જુદો માણસ છે તમારે. ત્યાં આગળ મને આત્મજ્ઞાન થયું એવી તો પરિચય જ ના આપતા, નોર્મલ જ બહાર ભ્રાંત ભાષા હોય અને અંદર તમારે દરઅસલ ભાષા હોય. બરાબર. અને કોઈને બતાવવાનું નથી મને આત્મજ્ઞાન થયું છે. તમારો આ જે આત્મજ્ઞાન તમને થયું એટલે તમારો વ્યવહાર શુદ્ધ થવા મળશે, તમારી દ્રષ્ટિનો ઉપયોગ થશે પ્રત્યેક અવસ્થામાં વ્યવહારમાં એટલે થશે. એટલે એ વસ્તુથી પેલા ઇમ્પ્રેસ થશે કે પ્રભાવિત થશે. राइट. एक्चुअली आप जो बोल रहे हैं ना ये अपने को बोलने का भी जरूरत नहीं, वो भी मैंने देखा है क्योंकि आपका वाणी कैसे निकलता है, कैसे आप उसको बातचीत में जो बोलते हैं ना ये करता चर्चा करते हो उसके अंदर ही वो आ जाता है. सेपरेशन मतलब वो आ जाता है आपका क्या कौन सी लाइन में आप जाते हो वो बताने का जरूरत नहीं पड़ता है. તમે જો દાદા ભગવાનને એક જણે પૂછ્યું કે ગુરુ કરવા જોઈએ કે ના કરવા જોઈએ, જો આપણને પૂછે તો આપણે કે કરવા જોઈએ અથવા તો ના કરવા જોઈએ. એટલે ધારો કે આપણને ગુરુથી ફાયદો થયો છે એટલે આપણે ગુરુ કરવા જેવી એ જ ભાષા આપીશું. અને કોઈને ગુરુ કર્યા અને નુકસાન થયું છે તો ગુરુ ના કરવા જેવી ભાષા આપીશું. હવે અક્રમની ભાષા શું છે? દાદાએ શું કર્યું તો કે એમને કરવા ના કરે એવું ના આપ્યું. એને કીધું કે જે દિવસે તને તારા દોસ્તો દેખાવાની શરૂઆત થઈ જાય, તારી ભૂલો જોવાની શરૂઆત થાય તો ગુરુની આવશ્યકતા નથી.
બરાબર બરાબર બરાબર. એટલે તરત જ પોતે અંતર્મુખ થશે. ખાલી મને તો મારા દોષો દેખાતા નથી, મારી ભૂલો દેખાતી નથી, માટે બાય ડિફોલ્ટ ભૂલો છે કે દોષો છે, માટે ડિફોલ્ટ ગુરુ છે તમારા બધા. वही इनडायरेक्टली बोल ही दिया ना, गुरु करने की जरूरत આવી રીતે વાત કરવાની છે આપણે, આવી રીતે વાત કરવાની છે. વાત સમજાય? हाँ बस 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 एक्चुअली ऐसा ही हो जाता है, बात ऐसा ही निकल जाता है. जब भी कोई चर्चा होता है, वो चर्चा में आपका खबर ही पड़ जाता है, ये लाइन ही अलग है, કે લાઈન જ અલગ છે. વાત સમજાય કે ના સમજાય? સાયન્ટિફિકલી સમજવાનું. એટલે તમારે દાદા ભગવાનને બરાબર ચારે બાજુથી સમજી લેવાનું રહે કે ના સમજી લેવાનું રહે. राइट राइट. તમે વાંચ્યું હોય કે ના વાંચ્યું હોય, સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય, જોયું કે ના જોયું, પણ તમે એને જવાબ આપી શકો. हाँ 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 बस बस. વાત સમજાય કે ના સમજાય? हाँ हाँ राइट. એ જવાબ એને એટલો બધો સ્પર્શી જાય, એને પોતે કહે કે તમે આત્મજ્ઞાની છો. हाँ हाँ बस 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 बस. વાત સમજાય? बोलने की जरूरत બનેલો हाँ. અલવર થી આવતા હતા અને અમારી રિઝર્વ સીટ ઉપર બધા બેસી ગયા હતા, બીજા બધા. એમ થયા તો જાણે એની પાસે કન્ફર્મ ટિકિટ એવી રીતે વર્તે. બતાવે તો પછી આમ એ થઈ ગયા. અને પછી જોયું એક જ ડ્રેસ કોડ હતો, બધો ડ્રેસ પહેરીને હતા. એટલે પછી પૂછ્યું તમે કોણ છો કે શું છે. અને વાત કરી કે દાદા ભગવાન ના આપતા પુત્ર બધું. જેવું દાદા ભગવાન નું નામ આવ્યું, તરત જ એને કીધું કે પેલા આસારામ બાપુ છે એવું ને એમ કે. વાત સમજાય કે ના સમજાય? એ દરમિયાન એ બનેલું હતું તમારું બધું. વાત સમજાય કે ના સમજાય? આ થયું એટલે આપણને થોડું દાદા માટેની ભક્તિ એટલે ઇમોશનલ થઈ કે ના થયા? મેં કહ્યું આસારામ બાપુ બન્યું, મેં કહ્યું તમે બધું જોયું રિયલ ના કે જો ને આ ન્યૂઝમાં આવે છે ના, એ આવે ને માની લાવ્યું તો મેં કહ્યું તમારું કોઈ વજૂદ જ ના રહી. તમે બીજા પ્રમાણે ચાલો છો, જાત તપાસ કરો. વાત સમજાય કે ના સમજાય? પછી એને જે રીતે સમજાયું, અડધો કલાક સત્સંગ થયો બધું સમજાયું, એને એટલું બધું ગમી ગયું તો એને મને પ્રશ્ન કરે કે હું તમને ભગવાન કહી શકું? એને આટલી મોટી વસ્તુ થઈ. તું કહી શકીશ પણ હું નહીં માનું એમ. રાઈટ. બોલો મારે એને ભગવાન છું એવું ને કેવું ના પડે, એ જ બોલે કે હું તમને ભગવાન કહી શકું? સુબીર જેવા બોલો, મારે ક્યાં એને સત્સંગ કરવાનો? અમારે તો ક્લાસીસ બેસી ગયા હતા. वही शब्दों से बोलने का जरूरत नहीं है ऐसा. बात समझा कि ना समझाएं? અને એને માફી માંગી. પછી એને કીધું કે હું દિલ્હી ગયો તો બૂટ લીધા હતા કઈ 2800-3000 રૂપિયાના. મિત્રો 5-6 જણા હતા, પેલા પૈસા આપ્યા અને મને એમ કે પેલા લીધા છે પેલા લીધા છે, અને જો તો ના થાય તો એનું હતું ને એના આધારે આ બધું કેમ થઈ ગયું હતું. માફી માંગુ. બોલો આટલી મોટી વસ્તુ બની. કશું નહીં, એમાં જ સત્સંગ થઈ ગયો, વાત થઈ ગઈ તમારી. આપણે તો પેલું કે ને ગુફામાં બેસવાનું અને ફાઇલો સંભાળો નિકાલ કરવાનો. બોલે તો આપણે એ રીતે ફાઇલો સંભાળો, ના બોલે તો ફાઇલો સંભાળો. આપણો ઉપયોગ પૂર્વક આપણો બધો વ્યવહાર જોઈએ. સમજાય કે ના સમજાય? समाधान થયું કે ના થયું? हाँ हाँ एक्चुअली देखने जाएगा तो अभी अपना बोल भी कम होता जाता है. जो बोलने का जो होता है ना पहले का, जो मैं ये बोल के समझाऊं, वो भी अभी धीरे धीरे कम हो जाता है एक्चुअली. હવે અહીંયા જે આ તમારો ધીરે ધીરે બંધ થાય છે, પણ તમે તમારી ત્યાં દ્રષ્ટિનો ઉપયોગ નથી કર્યો એટલે આગળ જઈને પાછું આવશે. અચ્છા. હા હા. પેલું તો નેચરલી થાય છે, નિકાલ થાય છે. પણ એ નિકાલની અંદર તમારે સંભાવે નિકાલ કરવાનો છે, સમ હજી આવ્યું નથી. अच्छा 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 अच्छा. हाँ हाँ हाँ. अच्छा ने પેલું તો નેચરલી જઈ જ રહ્યું છે તમારે. नहीं मैं दूसरी रीते बोलना, जो आग्रह जो बोलते हैं ना, पक्कर आग्रह उस टाइप का कोई भी बात निकलता है तो हम उसको साबित करने के लिए, हमारा खुद का साबित करने के लिए बोल 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 करते रहते हैं, तो वो अभी धीरे धीरे मतलब खींच लेते हैं अंदर से. इसको क्या बोलने का जरूरत है, हम हमारा આ જવાબ ક્યાં બોલવાની જરૂર નથી, આપણે જરૂર નથી આવા વાક્ય પણ ના જોઈએ. अच्छा अच्छा, इसमें भी रॉन्ग है. તમારે તો તમારે જ્ઞાન ક્રિયાના કરતા થઈ ગયા એટલે આ બધું જોવા જાણવાનો ભાગ હોય. એટલે જેટલું તમારી સમજણ એ થઈ એટલું તમારે એ રીતે પછી સંભાવ સાથે બોલવાનો ભાગ થશે. બોલવાનું તો થશે જ તમારે. અચ્છા ને આપણે બંધ કરો એટલે બરાબર થઈ ગયું અને ચાલુ એટલે બરાબર નથી, એવી રીતે નથી. हाँ बाय डिफॉल्ट थोड़ा कम होता जाता है, मैं ऑब्जर्व कर रहा हूँ ऐसा.
આ એ નિજરા થાય છે પણ તમારા આત્માના ઉપયોગ સાથે નિજરા નથી થતી. અચ્છા અચ્છા, હા હા, સાચું ને, એના ઉપયોગ સાથે હોય તમારે. એટલે પછી એને સુધારનારા, ન સુધારનારા, બગડી ગયું, સુધરી ગયું, એ બધું વિકલ્પ વાળા શબ્દો નીકળી જાય તમારે. સાચું ને, નદી એ બધી વસ્તુ આવે છે. सुबीर जी बात समझाए कि ना समझाए? हाँ 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 हाँ, बराबर. आत्मा का उपयोग उसमें थोड़ा चूक जाता है. हाँ. એટલે અહીંયા પર્ટિક્યુલર બહુ સરસ બોલતા કે સંભાવ્ય નિકાલ કરવાનો છે. નિકાલ તો કુદરત કરાવે છે, પણ ત્યાં જ્યારે એ નિજરા થાય છે ત્યારે તમે તમારા પદમાં નથી હોતા. રાઈટ રાઈટ. આ સમજ્યા ને? હા રાઈટ. અથવા તો એ દ્રષ્ટિ વપરાતી નથી. બહારના ભાગમાં બધી દ્રષ્ટિ વપરાય છે તમારે. હવે તમે શુદ્ધાત્મા થયા છો, તમે સુબીરજી નથી. હા હા હા. એ શુદ્ધાત્માના લક્ષ સાથે તમારે એને વ્યવહાર કરવાનો છે. હા હા હા. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા હા હા, રાઈટ રાઈટ રાઈટ. શુદ્ધાત્માના લક્ષ સાથે એ વ્યવહાર કરવાનો છે. બરાબર. એ શુદ્ધાત્માના લક્ષ સાથે કરો તો પછી તમારે ત્યાં પ્રોબ્લેમ ના આવે તમારે. હા હા. એટલે એને સંભાવ કહેવાય. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ દવે. હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રાજેશભાઈ. આપણે વિકલ્પનું એમ સમજાય છે પણ એની પરિભાષા હું નથી કરી શકતો, તો જરા પરિભાષા કઈક આમ સમજાવશો? તો કે પહેલા તો હું કઈ સમજી નથી શકતો બોલું તો પછી હું સમજાઈ શકું, ને કે ના સમજાઈ શકું. હા, એ જ હું કીધું ને કે મને નથી સમજી શકતો. ના પણ તો બોલો, હું આ સમજુ છું પણ એની મને પરિભાષા આપું છું. ના એટલે અંદર ખાને તમે કઈક નથી જાણતા એવું હશે તો હું તમને સમજાઈ શકીશ, નહીં કે નહીં સમજાઈ શકું, મારી મર્યાદા છે. બરોબર. તમે કઈક જાણો છો તો હું તમને એક્ઝેક્ટ નહીં જણાવી શકું. બરાબર. એટલે તમે ખાલી કઈક જાણતો નથી એ ભૂમિકા લઈને આવો એટલે પછી તમને સમજાય દઈશ. જી સમજાવો. ના પતિ કે મેં જવાબ આપી દીધો. તમે કઈક જાણતા નથી એ ભૂમિકા લઈને આવો પછી હું તમને સમજાવીશ. તો એ જ ભૂમિકા ઉપર પૂછું છું ને. હવે તમે કીધું એટલે એ જ ભૂમિકા. બહુ ગંભીર જવાબ છે તમારે. હા, એટલે એ જવાબ મને આરો આવરો કે સંગીત નથી આપવાનું મારે. ના એટલે જે બધા બોલે છે હું આ જાણું છું, ના સમજુ છું. અત્યારે બિગિનિંગ થી જ વાત થઈ સંજીવભાઈ જોડે, એ રીતે જ વાતો થઈ ને આ છે. અને હજી એ પછી પણ એને એ ટાઈપના જ પ્રશ્નો આવે છે. એ જે પ્રશ્નો કરે છે ને જવાબ આપણે સાંભળતા જ નથી. આપણે અલગ પ્રશ્ન છે, બીજા જોડે વાત થતા તો આપણી એમનું ધ્યાન કે એકાગ્રતા જ નથી. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? ના સમજે. અને મારી મર્યાદા છે, તમે કઈક જાણતા નથી એ આવશો ત્યાર પછી તમને સમજાઈ શકીશ. બીજા આપતા પુત્રો સમજાવો તો જોઈ લેજો. ઓકે, આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. જય સच्चिदानंद. सुरेश कुमार आप हैं? जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय मचानंद जी. हाँ, जय सच्चिदानंद. आज धनतेरस है तो लक्ष्मी, महालक्ष्मी, अष्टलक्ष्मी तो है, अपन को मोक्ष लक्ष्मी, तो धनतेरस के बारे में थोड़ा दादा ने क्या बोला बोलो। उससे वो दादा ने जो बोला उससे जान के क्या फायदा होगा आपको? नहीं, हमारे जीवन में मोक्ष लक्ष्मी चाहिए। वो तो दे दी ना आपने, दादा ने आपने ज्ञान लिया कि नहीं लिया? लिया 2005 में लिया। हाँ, तो मोक्ष लक्ष्मी मળી ગઈ તમને. हाँ, वो तो मिलेगी। धनतेरस आत्मलक्ष्मी के साथ कैसे करना? તો કે મોક્ષ લક્ષ્મી હવે તમારે પ્રેક્ટિકલ માં લાવી હોય તો 5 આજ્ઞાપૂર્વક નો તમારો વ્યવહાર બાકી રહ્યો. 5 આજ્ઞાપૂર્વક નો વ્યવહાર થઈ જાય તો તમારે પછી એ તમને પ્રેક્ટિકલ માં આવશે તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા.
દરઅસલ દાદાએ તમને મોક્ષ લક્ષ્મી આપી દીધી છે. બરાબર. મોક્ષ સાચું ને કે ના સમજાય? હવે તમારે એને કેસ કરવી છે, હા, ચરિતાર્થ કરવી છે, તો એ 5 આજ્ઞા પૂર્વક, 5 આજ્ઞા મેઇન વસ્તુ છે. 5 આજ્ઞા પૂર્વક નું તમારું હવે જીવન હોવું જોઈએ. સુરેશભાઈ પ્રમાણે તમારું જીવન ના ચાલે. ઓહો, વાત સમજ્યા કે ના સમજાય? હા, એ 5 આજ્ઞા પૂર્વક નું હશે તો તમને મોક્ષ લક્ષ્મી તમારે પ્રેક્ટિકલમાં આવી જશે, ચરિતાર્થ થઈ જશે. હા, બસ ચરિતાર્થ કરવાની છે. આ ચરિતાર્થ થઈ જશે. હા, અને મોક્ષ બધા લક્ષ્મી આપતમિત્ર વતી, બધા મહાત્મા વતી ખૂબ ખૂબ આશીર્વાદ છે. મોક્ષ લક્ષ્મી ચરિતાર્થ થાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. બહુ જય બહુ ધન્યવાદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દેવેશ આનંદી, આપણો સમય થયો છે. તમે ત્રિમંત્ર બોલાવો. સુરેશજી, આપ ત્રિમंत्र फॉलो करिएगा. हाँ, जय सच्चिदानंद. जय सच्चिदानंद. नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोये सवसाहुणम, नमो लोये सव्वसाहुनम, ऐसो पंच नमुकारो, एषो पंच नमुक्कारो, सब पाव पणासनो, सव्व पावपणासनो, मंगलाणम च सव्वेसिं, मंगलाणम च सव्वेसिं, परमं हवै मंगलम. परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय जय सच्चिदानंद. जय सच्चिदानंद. दीपकानंद. आदेश